ચાલો જો 180-85 ક્વેશ્ચન છે બરાબર. બધા આપણે વન શોટમાં લઈ લેવાના છે, વચ્ચે કોઈ પણ પ્રકારનો બ્રેક નથી. જોઈએ વન બાય વન આગળ વધીએ. આખો પ્રશ્ન રીડ થઈ જાય પછી તમારે હારે જવાબ દેવો હોય તો પછી દેવાનો બરાબર. પણ હું વચ્ચે પ્રશ્ન વાંચતો હોય વચ્ચે વચ્ચે ભલે તમને આવડી ગયો છે પણ તોય તમારે જવાબ તમારા પૂરતો રાખવાનો. રેડી? ચાલો. CaOH ટ્વાઇસ એ હવામાંના CO2 સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલો પર ખાલી જગ્યાનું પાતળું સ્તર બનાવે છે. જો આમાંથી છે ને પૂછાતા પ્રશ્નની અંદર અલગ અલગ પ્રશ્ન છે, એમાંના એક બે ક્વેશ્ચન તમને કહી દઉં. ફોર એક્ઝામ્પલ તરીકે આપણને એવું કીધું CaOH ટ્વાઇસ અને CO2 એટલે પ્રક્રિયા આવી થશે CaOH ટ્વાઇસ પ્લસ CO2 will gives CaCO3 પ્લસ H2O. આવું થશે ને? તો આમાંથી આપણે દિવાલ ઉપર શું લગાવી છે? તો દિવાલ પર ખાલી જગ્યાનું પાતળું સ્તર બનાવે છે. તો આપણે આ લગાવી દીધું. હવે આ ઉપાડી લેશે વાતાવરણમાંથી અને શું કરશે? તો કે દિવાલ ઉપર આનું પડ બનાવશે. તમે અહીંયા નામ લખો તોય ચાલે, CaCO3, અને એની બદલે તમે કેલ્શિયમ કાર્બોનેટ લખો તો પણ ચાલે. રેડી? ચાલો એના પછી જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોને બંધ તૂટવા માટે ઉષ્માની જરૂર પડતી હોય, જો કેની વાત કરી છે આપણે? બંધ ત્રણ રીતના તૂટતા હતા. કઈ કઈ ત્રણ રીત હતી? પ્રકાશ, વિદ્યુત અને ઉષ્મા. તો પ્રકાશની હાજરીમાં બંધ તૂટે તો આપણે શું કહેતા હતા? વિદ્યુતની હાજરીમાં અને ઉષ્માની હાજરીમાં. હવે પ્રશ્ન એ થાય કે ઉષ્માની હાજરીમાં બંધ તૂટ્યા એટલે થયું શું? તો કે આપણે એને ઉષ્મા આપી અને પ્રક્રિયાએ શું કર્યું? તો કે ઉષ્માને ગ્રહણ કરી, ઉષ્માને મેળવી. તો એ ઉષ્મા શોષક કહેવાય કે ઉષ્મા ક્ષેપક કહેવાય? તો આ પ્રક્રિયા બંધ તૂટવા માટે ઉષ્માની જરૂર પડતી હોય તો તેને કઈ પ્રક્રિયા કહેવાશે? ઉષ્મા શોષક. એટલે એને ઉષ્માની જરૂર છે. ચાલો આગળ. મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી ખાલી જગ્યા ઉદ્ભવે છે. સિમ્પલ. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન will gives MgO. આ મેગ્નેશિયમની પટ્ટીનું દહન થયું. યાદ છે? મેગ્નેશિયમની પટ્ટી સળગે એટલે જગારા મારતી સફેદ રંગની જ્યોત આપે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ જેને આપણે મેગ્નેશિયમની રાખ કહી એ પણ સફેદ કલર આપશે. રેડી? ચાલો એનાથી આગળ વાત કરીએ. રાસાયણિક પ્રક્રિયા માટેના શાબ્દિક સમીકરણમાં પ્રક્રિયકોને ખાલી જગ્યા તરફ તેમની વચ્ચે ધનનું ચિહ્ન દ્વારા લખવામાં આવે છે. જો સિમ્પલ વસ્તુ છે, અહીંયા પ્રક્રિયક, પછી વચ્ચે will gives, પછી અહીંયા આવે નિપજ. જો અહીંયા બે ત્રણ પ્રક્રિયક હોય તો પ્રક્રિયક 1 પ્લસ પ્રક્રિયક 2 પ્લસ પ્રક્રિયક 3 આવું હોય કે નહીં? બધા વચ્ચે પ્લસ નું ચિહ્ન. નિપજ ની અંદર માનો બે ત્રણ નિપજ મળતી હોય તો શું આવશે? નિપજ 1 પ્લસ નિપજ 2 આવું બધું. અહીંયા વચ્ચે એરા ઉપર લખાશે. એ શું લખાશે? ઉદ્દીપક. હાલો રેડી? તો આપણને શું પૂછ્યું છે? આપણને પૂછ્યું પ્રક્રિયકો. તો પ્રક્રિયકો એટલે આ થાય. તો પ્રક્રિયકો ખાલી જગ્યા તરફ. તો પ્રક્રિયાની કઈ તરફ લખ્યા છે આપણે? લેફ્ટ હેન્ડ સાઈડ તરફ લખ્યા છે, ડાબી બાજુ. બરાબર? તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? ડાબી. અને જો નિપજ પૂછે તો જમણી બાજુ. આગળ વધીએ. રેડોક્સ પ્રક્રિયામાં જે પદાર્થનું રિડક્શન થાય છે તેને ખાલી જગ્યા કરતા કહે છે. જો જેનું રિડક્શન એ સામેવાળાનો શું કરાવે? બરાબર. અને જેનું પોતાનું ઓક્સિડેશન તો એ સામેવાળાનું. એટલે આનું પોતાનું રિડક્શન થાય છે પણ એ કેના તરીકે ઓળખાય છે? ઓક્સિડેશન કરતા તરીકે. રેડી? જો અહીંયા ખાલી જગ્યામાં ફેરફાર કરી નાખે, ઓક્સિડેશન કરી નાખે તો શું થશે? એ રિડક્શન કરતા તરીકે ઓળખાશે. જો અસમતોલિત રાસાયણિક સમીકરણને બંને તરફ દળ સમાન ન હોય તો તેવા રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનું ખાલી જગ્યા કહેવાય છે. શું કહેવાય? સમીકરણ નથી મતલબ કે બેલેન્સ પ્રક્રિયા નથી. તો એના માટે બે શબ્દ કીધા હતા, કંકાલ પ્રક્રિયા અને અથવા તો માળખાકીય પ્રક્રિયા. એનાથી આગળ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ખાલી જગ્યાનું સર્જન થતું નથી કે વિનાશ થતો નથી. દળ સંચયનો નિયમ કે પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. એટલે પ્રક્રિયકનું જેટલું દળ હોય એટલું જ દળ નિપજનું રહે છે. કોઈનો નાશ પણ થતો નથી અને કોઈ ઉત્પન્ન પણ થતું નથી. એનાથી આગળ. રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાની સામાન્ય પદ્ધતિને ખાલી જગ્યા પદ્ધતિ કહે છે. ઓલા આગળ આપણે એકડા બગડા મૂકતા
તો આ પદ્ધતિનું નામ શું હતું? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. બરોબર છે. હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ એટલે માળખાકીય પ્રક્રિયાને સંતુલિત પ્રક્રિયામાં ફેરવી નાખે. એનાથી આગળ, પાણીમાં બનાવેલા દ્રાવણમાં પ્રક્રિયક અથવા નિપજ હાજર હોય તો ખાલી જગ્યા શબ્દ લખાય. જો પાણીમાં બનાવેલ દ્રાવણ, હવે મેં તમને આના માટે એક વસ્તુ કીધી હતી કે જો કોઈ પણ ઘન હોય તો કૌંસમાં આપણે એસ લખતા હતા સોલિડ નો. જો કોઈ પણ પ્રવાહી હોય તો કૌંસમાં આપણે લખતા હતા એલ. જો કોઈ પણ વાયુ હોય તો કૌંસમાં લખતા હતા જી. પણ જો કોઈ પણ પાણીમાં બનાવેલું દ્રાવણ એટલે કે જલીય દ્રાવણ હોય તો કૌંસમાં લખતા હતા એક્યુ. તો અહીંયા શું આવશે? એક્યુ શબ્દ લખાય છે. એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય. x plus y will gives xy. તો શું આવશે? સંયોગીકરણ. એનાથી આગળ, સમીકરણ પૂર્ણ કરવા ખાલી જગ્યા પૂરો. એટલે અહીં ખાલી જગ્યા પૂરવાની છે આપણે. પહેલા તો જોતા આપણને એવું લાગે કાર્બન ડાયોક્સાઇડ પાણી, ખાલી જગ્યા ઓક્સિજન ને પાણી, ક્લોરોફિલ ની હાજરી છે એટલે પ્રકાશ સંશ્લેષણ કહેવાય. આ પ્રકાશ સંશ્લેષણમાંથી અલગ અલગ કેટલા બધા પ્રશ્ન પૂછાય. માનો કે આ પ્રક્રિયા એમને તમને સાદી પ્રક્રિયા આપી દે પછી એમ કે આને બેલેન્સ કરો. પછી સાદી પ્રક્રિયા આપી દે એમ કે એની ભૌતિક અવસ્થા દર્શાવો. જો આ ભૌતિક અવસ્થા. બરાબર છે. આવી રીતના પ્રશ્ન પૂછાય. ખાલી પ્રક્રિયા આપીને અહીંયા ખાલી જગ્યા રાખી દઈએ, અહીંયા ખાલી જગ્યા રાખી દઈએ. અત્યારે અહીંયા રાખી છે એટલે ત્યાં શું આવશે? ગ્લુકોઝ. બરાબર. તો ગ્લુકોઝ નું C6H12O6 કમ્પ્લીટ. ચાલો એનાથી આગળ, આરસ પહાણનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે. આરસ પહાણ ચૂનાનો પથ્થર, CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. રેડી? H2 plus O2 will gives H2O પ્રક્રિયા ખાલી જગ્યા. જોવો જીને X plus Y will gives XY. સંયોગીકરણની પ્રક્રિયા થશે. ગ્લુકોઝ શરીરના કોષમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ. વિશિષ્ટ નામ પૂછ્યું છે, પ્રક્રિયાનો પ્રકાર નથી પૂછ્યો. સમજાણો? જો પ્રકાર પૂછે તો ઉષ્માક્ષેપક, પણ નામ પૂછ્યું એટલે પ્રક્રિયાનું નામ છે શ્વસન. બરાબર. બાયોલોજીની અંદર શ્વસનની વ્યાખ્યા આવી ગઈ છે કે ઓક્સિજનની હાજરીમાં કે ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થઈ ઉર્જા છૂટી પડવાની ક્રિયાને શ્વસન કહે. તો સેમ વસ્તુ આ જ છે. એટલે અહીંયા પ્રક્રિયાનું નામ પૂછ્યું તો શ્વસન. હજી આમાંથી એવો પ્રશ્ન પૂછાઈ શકે કે શ્વસન એ ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે. તો શું આવશે? શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રકારની પ્રક્રિયા છે, કેમ કે પ્રક્રિયાના અંતે ઉષ્મા ઉત્પન્ન થાય છે. એનાથી આગળ, જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજ. ચાલો, એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજ, સંયોગીકરણનું ઓપોઝિટ થઈ ગયું તો કઈ થશે? નિપજો આપે છે તો આ પ્રક્રિયાને વિઘટન કહે છે. કુદરતી વાયુનું સળગવું એ ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે. પહેલા તો આપણને પ્રક્રિયા માટે કુદરતી વાયુ એટલે શું ખબર હોવી જોઈએ. કુદરતી વાયુ છે મિથેન. બે જગ્યાએ આવી ગયું છે. ચેપ્ટર નંબર 1 માં આવતું અને ચેપ્ટર નંબર 4 માં આવતું. બરાબર છે. હાઇડ્રોકાર્બન છે મિથેન. એના દહનની વાત કરી લઈએ તો મિથેન એટલે CH4. કોઈ પણ વસ્તુનું દહન એટલે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા. અને શું થશે તો કે CO2 અને પ્લસ ઉષ્મા છૂટી પડશે. હાઇડ્રોકાર્બનનું દહન છે એટલે પ્રક્રિયાને અંતે પાણી પણ છૂટું પડે છે. તો જોવો જીના સંયોગીકરણ વિઘટન એવું કઈ નથી થતું. શું થાય છે તો કે પ્રક્રિયાના અંતે ઉષ્મા છૂટી પડે છે એટલે કઈ પ્રક્રિયા કહેવાશે? ઉષ્માક્ષેપક. સિમેન્ટની બનાવટમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. CaO કેલ્શિયમ ઓક્સાઇડ. આ બધા યાદ રાખજો. કેલ્શિયમના પ્રશ્ન ખાસ જેમ જેમ આવતા જશે ને એમ કેતો જઈશ. દિવાલ ધોળવા માટે કેનો ઉપયોગ થાય? પછી દિવાલ ધોળવા કોના દ્રાવણનો ઉપયોગ થાય? કયા પદાર્થનો ઉપયોગ થાય? CaO ના અલગ અલગ ઉપયોગ આવશે. તો અત્યારે આપણને સિમેન્ટની અંદર પૂછ્યું છે તો આવશે CaO કેલ્શિયમ ઓક્સાઇડ. સફેદ સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં ખાલી જગ્યા રંગમાં રૂપાંતર થાય. સિલ્વર ક્લોરાઇડ એટલે AgCl. AgCl છે સફેદ. એને હું જો સૂર્યપ્રકાશ આપું તો આ પ્રકાશીય વિઘટન થયું. જોવો, અને શું બની જશે? Ag અને પ્લસ Cl2.
તો આ બે અલગ અલગ બની ગયો, અલગ અલગ બન્યા પછી એનો કલર કેવો હતો? ભૂખરો. સમજાણું? તો અહીંયા શું આવશે? ભૂખરો કલર, એટલે ખાલી જગ્યામાં ભૂખરો રંગ આવશે. તેલ અથવા ચરબીનું ખાલી જગ્યા થાય ત્યારે ખોરું થઈ જાય છે. ઓક્સિડેશન. તેલ અને ચરબીનું ઓક્સિડેશન થાય એટલે ખોરાક ખોરો થઈ જાય. જો ઓક્સિડેશન ન થાય તો ખોરાક ખોરો થાય નહીં. એટલે આપણે જો એને ખોરો થતો અટકાવવો હોય તો આપણે એનું ઓક્સિડેશન અટકાવવું પડશે. અને ઓક્સિડેશન અટકાવવા માટે ઓક્સિડેશનનો વિરોધી હોય એવો પદાર્થ એમાં ઉમેરવો પડશે, ને એ પદાર્થને આપણે કહીએ છીએ એન્ટીઓક્સિડન્ટ પદાર્થ. તો આવો એન્ટીઓક્સિડન્ટ પદાર્થ આપણે ઉમેરવો પડશે. એટલે કોઈ પણ તમે ફૂડ પેકેટ લેવામાં એન્ટીઓક્સિડન્ટ તરીકે એક વાયુ આવે, નાઇટ્રોજન વાયુ આવે છે. આગળ પ્રશ્ન આવશે કે પદાર્થને ક્ષારણથી અથવા તો ખોરાપણુંથી અટકાવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે? તો શું આવશે? એન્ટીઓક્સિડન્ટ વાયુ નાઇટ્રોજન. તો અહીંયા શું આવશે? ઓક્સિડેશન. વનસ્પતિ તેલને વનસ્પતિ ઘીમાં ફેરવવાની પદ્ધતિ. ચાલો, વનસ્પતિ તેલ વનસ્પતિ ઘીમાં ફેરવવાની પદ્ધતિ. આ પદ્ધતિ ચેપ્ટર નંબર 2 ક્લોરઆલ્કલી પ્રક્રિયામાં આવી ગઈ છે. ચેપ્ટર નંબર 1 માં આવી ગઈ છે. આ પદ્ધતિનું નામ છે હાઇડ્રોજન ઉમેરવાની ક્રિયા. હાઇડ્રોજન ઉમેરવાની ક્રિયા એટલે કરવાનું શું છે? આપણે મેં તમને વાત કરી તો ડાલડા ઘી વાળું, બરોબર. તો વેજીટેબલ તેલને વેજીટેબલ ઘી બનાવી નાખે, અંદરથી હાઇડ્રોજન વાયુ પસાર કરે ને ત્યારે. અને હાઇડ્રોજન વાયુ પસાર થવાની ક્રિયાને હાઇડ્રોજનીકરણ કહે છે. સમજમાં આવ્યું? અથવા તો હાઇડ્રોજનેશન પ્રક્રિયા પણ કહે છે. ક્લોરીન ઉમેરો તો ક્લોરીનેશન, હાઇડ્રોજન ઉમેરો તો હાઇડ્રોજનેશન. તો આ પદ્ધતિનું નામ શું આવશે? હાઇડ્રોજનેશન. ચલો, NaOH plus HCl વેલ્યુસ NaCl plus H2O પ્રક્રિયાનું બીજું નામ. તો ભાઈ આપણને પેલું નામ જ નથી કીધું. તો આવા પ્રશ્નની અંદર હવે તમે સિમ્પલ વિચારો કે આવા પ્રશ્નમાં આપણને જેટલા નામ આવડતા હોય ને લખી નાખવા પડે, નહીતર પેલું નામ ને બીજું નામ આમાં કઈ નક્કી નહીં થાય. તો પેલા તો આ પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા છે જોવો તો, કે અહીંયા NaOH એટલે બેઝ છે, પ્લસ HCl એટલે એસિડ છે, NaCl એટલે ક્ષાર છે, અને આ પાણી છે. તો આ કયા પ્રકારની પ્રક્રિયા થઈ? તો પેલું આનું નામ એક તો અહીંયા ખાલી જગ્યામાં તમે તટસ્થીકરણ લખી શકો. બીજી વાત કરીએ કે આ જોવો તો Na પ્લસ OH માઇનસ H પ્લસ Cl માઇનસ, પછી આનો પ્લસ આના માઇનસ આરે અને આનો પ્લસ આના માઇનસ આરે થાય છે. ઓલી અદલા બદલી આયનોની આપલે, તો એ થયું. તો આ કઈ પ્રક્રિયા કહેવાય? આયનોની આપલે થાય. તો અહીંયા તટસ્થીકરણ અથવા દ્વિવિસ્થાપન બે લખી નાખવાના. બે આપણા જવાબ સાચા જ છે. પણ જો બોર્ડ વાળા આને પેલું નામ કહેતા હોય તો આને આપણે બીજું કહેવાનું, આને પેલું કહેતા હોય તો આને બીજું કહેવાનું, બરોબર છે. એટલે આપણે આખું નામ લખી નાખવાનું બે. પ્રક્રિયા BE2C plus XH2O will gives YBEOH twice plus CH4 માં X અને Y ના મૂલ્ય જણાવો. પ્રક્રિયાને બેલેન્સ કરવાનું છે. જોવો તો અહીંયા BE કેટલા છે? 2. અહીંયા BE કેટલા છે? 2. તો હું અહીંયા સામેની સાઈડમાં BE 2 લઈ લઉં, એટલે અહીંયા Y ની જગ્યાએ મૂકી દઉં BE 2. હાલો, મેં અહીંયા BE 2 મૂક્યા એટલે શું થયું? તો કે હાઇડ્રોજન કેટલા થયા? 2 દુને 4 અને 4 અહીંયા એટલે 8 હાઇડ્રોજન થયા. તો અહીંયા Y ની X ની બદલે શું મૂકવાનું થશે? તો Y બરાબર 2 અને X બરાબર 4. જો તો થઈ ગઈ છે ને પ્રક્રિયા બેલેન્સ. ઓક્સિજન 4, ઓક્સિજન 2 દુન 4, કાર્બન જે છે 1, અહીંયા કાર્બન 1, ઓલરેડી બધું બેલેન્સ. એટલે Y બરાબર 2 ને X બરાબર 4. રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે, પૂરું થઈ ગયું. આટલું જ કહી દઈએ એટલે આવી ગયું બધું. આયનોની આપલે કરવાની છે. તો આયનોની આપલે થતી હોય તો પ્રક્રિયાને કઈ કહેવાય? દ્વિવિસ્થાપન. હમણાં જ વાત કરી ને ઓલું NaCl ને NaOH વાળી પ્રક્રિયા. ખાલી જગ્યા રાસાયણિક પ્રક્રિયા થવાથી લાંબા સમયથી રાખી મૂકેલા ચરબીયુક્ત ખોરાકનો સ્વાદ બદલાય છે. હવે ઘણા બધાને પ્રશ્ન એ થાય કે સાહેબ અહીંયા ખોરાપણું આવે, પણ ખોરાપણું ક્યારે થયું? એની પાછળની રાસાયણિક પ્રક્રિયા કઈ છે? ઓક્સિડેશન. તો અહીંયા આપણને રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર પૂછ્યો છે, અને ખાલી જગ્યામાં ખોરાપણું નહીં ચાલે. ખાલી જગ્યામાં શું કરવું પડશે? આપણે ઓક્સિડેશન લખવું પડશે. સમજાણું? કહેવાનો મતલબ કેમ કે ઓક્સિડેશન થાય છે એટલે ખોરાપણું થાય. તો
તો ખોરાપણું પાછળની રાસાયણિક પ્રક્રિયા કઈ થઈ? ઓક્સિડેશન. ચાલો, વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા ખાલી જગ્યા સ્વરૂપે ઉષ્મા જરૂરી છે. 3 સ્વરૂપે. હમણાં આજે ચાલુ કર્યું ત્યારે જ કીધું 3 સ્વરૂપે. ક્યાં ક્યાં 3 સ્વરૂપ? પ્રકાશ, વિદ્યુત અને ઉષ્મા. ચૂનાના પાણીમાં CO2 વાયુ પસાર કરવામાં આવે ત્યારે ખાલી જગ્યા થાય. હાલો, ચૂનાનું પાણી એટલે ચૂનાનું નીતર્યું પાણી CaOH ટ્વાઇસ અને એમાં તમે CO2 સ્ટેપ રિએક્શન યાદ છે ને બધાને? શું બનશે? CaCO3. હવે આ જે છે ને ચૂનાનું નીતર્યું પાણી સફેદ રંગનું હોય અને આ જે બન્યું ને કેવા રંગનું બનશે? દુધિયા રંગનું. એટલે ત્યારે ખાલી જગ્યા થાય. કયો કલર થાય? દુધિયા રંગ થાય છે. CaCO3 નું નિર્માણ થાય અને દુધિયા કલર બને. સફેદ રંગનું દુધિયા રંગમાં રૂપાંતર થાય. એનાથી આગળ મિથેનના દહનથી ખાલી જગ્યા વાયુઓ ઉત્પન્ન થાય. હમણાં જ વાત થઈ. મિથેનનું દહન હમણાં જ લખ્યું. પ્રક્રિયા હું દર વખતે લખી. CH4 plus O2 will gives CO2 plus H2O. તો મિથેનના દહનથી કયો વાયુ ઉત્પન્ન થયો? હાલો, રેડી? એનાથી આગળ વાત કરીએ. રાસાયણિક રીતે કાટ એ ખાલી જગ્યા છે. તો કાટ એ શું છે? તો કે કાટ એ Fe2O3 into XH2O છે. કે નહીં? કાટનું રાસાયણિક સૂત્ર. હવે આમાં છે ને એક ઓક્સિડેશન અવસ્થા ઉપરથી પ્રશ્નના જવાબ આવશે. ઘણી વખત તમને હવે આપણને અત્યારે 10મામાં ક્યાંય ઓક્સિડેશન અવસ્થા શબ્દ નથી આવ્યો. એક જગ્યાએ તમે ચેપ્ટર 1માં જ કોપર 2 ઓક્સાઇડ કૌંસની અંદર આવી રીતના, માનો કે તમે લખ્યું ત્યારે આમ લખ્યું હતું કોપર, પછી કૌંસમાં આમ કર્યું હતું 2 ઓક્સાઇડ. આવી વાત હતી એકવાર, તમે ક્યાંક લખેલું હશે આવું. કાળા રંગનો પદાર્થ હતો, ઓક્સિડેશનમાં જ આવ્યું હતું. તો આ જે રોમન આંકડામાં 2 છે ને એ શું છે? તો કે ઈ એની ઓક્સિડેશન અવસ્થા છે. શું છે? એની ઓક્સિડેશન અવસ્થા. તો ઓક્સિડેશન અવસ્થાના આધારે સંયોજન બનાવવાનું થાય. ઓક્સિડેશન અવસ્થા એટલે શું છે? તો કે ઓક્સિડેશન અવસ્થા એટલે કોપરની ઉપર લખવાનું +2, ઓક્સિજન તો કે -2 હોય. આપણને ખબર છે એ પ્રમાણે કોપર, ઓક્સિજન, કોપર કેટલો લેવાનો? +2, ઓક્સિજન કેટલો લેવાનો? -2. આ અહીંયા જાય, અહીંયા જાય. શું બનશે? Cu2O2. આપણે 2 તો ઉડાડી દઈ છીએ. શું બનશે? CuO. એટલે કોપર 2 ઓક્સાઇડ નું રાસાયણિક સૂત્ર આ થાય. બરાબર? તો એવી રીતના ઓક્સિડેશન અવસ્થા ઉપરથી બીજા સંયોજન બનાવવાનું થશે. આગળ આવશે એટલે કહીશ. ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા અદ્રાવ્ય ક્ષારો ઉદ્ભવે છે. આના ઉપરથી ખબર પડી જવી જોઈએ. અદ્રાવ્ય ક્ષાર પ્રક્રિયાને અંતે પાત્રમાં તળીએ અદ્રાવ્ય ક્ષાર રહે તો આ પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા કહેવાતી? અવક્ષેપણની ક્રિયા કહેવાય છે. બટાકાની ચિપ્સ નું ઓક્સિડેશન થતું અટકાવવા માટે ખાલી જગ્યા વાયુની હાજરીમાં તેનું પેકિંગ કરવામાં આવે છે. આવી ગયા ને પ્રશ્ન? ઓક્સિડેશન અટકાવવા માટે કેની હાજરીમાં પ્રક્રિયા કરશું આપણે? એનાથી આગળ લેડ નાઇટ્રેટ પાવડર ખાલી જગ્યા રંગનો હોય છે. લેડ નાઇટ્રેટ નો કલર બરાબર સફેદ રંગ હોય છે. આખી પ્રક્રિયા દરમિયાન સફેદ માંથી પીળા રંગની અંદર રૂપાંતર થાય. બરાબર? અવક્ષેપની અંદર ફેરફાર થશે. શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય. AgCl અને AgBr. Pb પ્લસ ખાલી જગ્યા will gives PbCl2 plus Cu. હવે જોવો જઈને એક સંયોજન હોય અને એક તત્વ હોય. એક સંયોજન અને એક તત્વ એટલે પ્રક્રિયા બનશે વિસ્થાપન. તો આવું ક્યારે બન્યું હોય? તો કે આ બન્યા પહેલા CuCl2 હોય. બન્યા પહેલા શું હોય? CuCl2. પછી ઓલો Cl વાંથી નીકળીને આની હારે જોડાઈ જાય એટલે PbCl2 બની જાય. તો Pb તો અહીંયા છે, તો અહીંયા શું હશે? CuCl2. Fe અને Mg માં ખાલી જગ્યા વધુ સક્રિય ધાતુ છે. તો આપણને સક્રિયતા શ્રેણીનો ક્રમ આવડવો જોઈએ. 1 માર્કમાં આવી શકે. સક્રિયતા શ્રેણી એટલે શું આવશે ત્યારે કહેશું. અત્યારે આપણને સક્રિયતા શ્રેણીનો ક્રમ ખબર હોવી જોઈએ. આપણે બોલતા જાય, તમે ખાલી કહેજો કે આ ભાઈ ની આવી ગયું. તો પેલું હતું કરીના, કેટરીના, માગે. હાલ આવી ગયું Mg. એટલે માગે ચોથા નંબર ઉપર આવ્યું. અલ્ટ્રોઝેન ફેરારી. હાલો રેડી? તો ફેરારી આવી ગયું. કરીના, કેટરીના, માગે, અલ્ટ્રોઝેન, ફેરારી. તો માગે ઉપર, ફેરારી નીચે. તો આ બે માંથી વધુ સક્રિય કોણ છે? Mg. આ વધુ સક્રિય અને Fe
ઓછું સક્રિય. સમજાણું કે ન સમજાણું? આ વસ્તુ યાદ રહેવી જોઈએ. કરીના કેટરીના માગે અલ્ટ્રોજન ફેરારી, પ્રભુ હું કુંવારી, હજી માંગુ ચાંદી સોનું. એટલે આપણે આખી સિક્વન્સ થઈ જશે. હમણાં સક્રિયતાનો પ્રશ્ન આવશે એટલે સિક્વન્સ આખી લખાવી હોત. આગળ વધીએ. ZnO + C will give Zn + CO માં ખાલી જગ્યાનું રિડક્શન થાય. હવે રિડક્શન માટે આપણને ખબર હોવી જોઈએ. શું? ઓક્સિજન દૂર થતો હોય છે. તો જોવો તો અહીંયા આની પાસે ઓક્સિજન હતો, હવે છે, તો એનો મતલબ આમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો. એટલે આનું શું થયું? એક વસ્તુની ખાસ ચોખવટ કરી દઉં કે હંમેશા ઓક્સિડેશન અને રિડક્શનના પ્રશ્નમાં જે થશે, ઓક્સિડેશન થાય તોય ભલે, રિડક્શન થાય તોય ભલે, જવાબ હંમેશા પ્રક્રિયક જ આવશે, નિપજ નહીં આવે. ક્યારે આમાં તમે એમ નહીં બોલી શકો કે ભાઈ કોનું રિડક્શન થયું? તો કે સર આ ઝીંક નું રિડક્શન થયું. કા? તો કે ઝીંક માંથી ઓક્સિજન છૂટો પડ્યો. ઝીંક નું રિડક્શન નહીં, ઝીંક ઓક્સાઇડ નું રિડક્શન થયું. હંમેશા યાદ રાખવાનું. શું કીધું મેં? જે કાંઈ થશે એ કોનું થશે? પ્રક્રિયકનું. નિપજનું કાંઈ થશે નહીં. એટલે ઓક્સિડેશન રિડક્શન ના આજે આપણે 10 પ્રશ્ન કરશું, પણ બધા પ્રશ્ન દરમિયાન ધ્યાન રાખજો, કોઈ પણ જગ્યાએ ભૂલમાં પણ નિપજનું નામ લખાઈ ન જાય. પ્રક્રિયકનું લખો તો આખી પ્રક્રિયાનું લખવાનું, મતલબ કે આખો પ્રક્રિયક, અધૂરો પ્રક્રિયક નહીં. આગળ વધીએ. ચાલો હવે અહીંથી આપણે MCQ ચાલુ થશે. આપણે પહેલો સેશન એટલે કે ખાલી જગ્યાનો સેશન પૂરો કર્યો. ચાલો MCQ શરૂ કરીએ. MCQ ની અંદર ખાસ જે ઓપ્શન આવે છે એ સિવાયના બીજા કેમ નથી આવતા એ પણ જોવાનું, બરાબર? નહીતર ઘણી વખત એવું હોય કે એકદમ નજીકના ઓપ્શન હોય તો ત્યારે થાય એવું કે આપણે ઉતાવળમાં એ વાંચીને એમ કહી દે હાલો ભાઈ એ જવાબ આવે છે, પણ વાસ્તવમાં એના કરતા બંધ બેસતો ઓપ્શન BCD માંથી એકાદો હોઈ શકે. એટલે પ્રોપર પેલા ચારેય જોઈ લેવાના, પછી જવાબ ટીક કરવાનો, કેમ કે સેક્શન એની અંદર ચેકચાક કોઈ પણ પ્રકારના અલાઉડ ન હોય. રેડી? જોઈએ વન બાય વન. મેગ્નેશિયમની પટ્ટી હવાની હાજરીમાં કેવા રંગની જ્યોતથી સળગે? હજી હમણાં જ રિસેન્ટલી મેં કીધો તમને, જ્યોતનો કલર પૂછે તો જગારા મારતી સફેદ, ખાલી સફેદ નહીં, જગારા મારતી સફેદ રંગની જ્યોત આવશે. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે મેગ્નેશિયમના દહન પછી જે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે એનો કલર પૂછે તો એ ખાલી સફેદ આવશે. રેડી? તો આમાં જે છે એ જગારા મારતી સફેદ રંગની જ્યોત આવશે. એનાથી આગળ જઈએ. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અથવા નિપજોની જલીય અવસ્થા, જો પાછું આવ્યું, જલીય અવસ્થા એટલે જલીય દ્રાવણની વાત છે. તો જલીય દ્રાવણ હોય તો શું લખાશે? AQ. એનાથી આગળ રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અથવા નિપજ માટે શેમાંથી બનાવેલા દ્રાવણ માટે જલીય શબ્દ વપરાય છે? તો કોના માટે આવશે જલીય શબ્દ? પાણી માટે. પાણીમાં બનાવેલા દ્રાવણ માટે જલીય શબ્દ યુઝ થશે. એનાથી આગળ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કોની હાજરીમાં શક્ય છે? તો પ્રકાશ સંશ્લેષણમાં બે ટર્મ્સ એન્ડ કન્ડિશન હતી. એક તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થવી જોઈએ અને એક તો કે ક્લોરોફિલની હાજરીમાં. એટલે ઓપ્શન એ જવાબ આવશે. એનાથી આગળ લઈએ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ખૂબ જ પ્રબળતાથી પાણી સાથે પ્રક્રિયા કરીને ફોડેલો ચૂનો બનાવે છે. આ પ્રક્રિયા કયા પ્રકારની ક્રિયા છે? હવે અહીંયા જે છે એ સિમ્પલ તમે સમજો કે પ્રક્રિયાની અંદર શું પૂછ્યું આપણને. જો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH ટ્વાઇસ પ્રબળતાથી પાણી સાથે પ્રક્રિયા બનાવે. હવે અહીંયા જે છે ને એ પ્રશ્નની અંદર ભૂલ દેખાય છે આપણને. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા ન કરે, કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે, એટલે અહીંયા પ્રશ્ન ભૂલ છે. અહીંયા શું આવશે? ખાલી ઓક્સાઇડ. એટલે અહીંયા આવશે CaO પ્લસ પાણી સાથે પ્રક્રિયા અને પ્રબળતાથી પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો, એટલે ફોડેલો ચૂનો એટલે CaOH ટ્વાઇસ અને પ્લસ પ્રક્રિયાને અંતે શું છૂટું પડશે? પૂરું, કાંઈ નહીં છૂટું પડે, સોરી. રેડી? તો CaO પ્લસ H2O CaOH ટ્વાઇસ. તો પ્રક્રિયા કઈ થઈ? બે ઘટક ભેગા મળીને એક બને છે, તો સંયોગીકરણ થઈ. પણ ખાસ જોવાનું, આ તો આપણે આખો પ્રશ્ન જોયો, વાંચ્યો, ખબર પડી કે પ્રશ્નની અંદર ભૂલ છે. ઘણી વખત હોય પ્રશ્નમાં ભૂલ અને છતાંય આપણે આમાં મથવામાં ટાઈમ બગાડતા હોય.
તો પેલા પ્રોપર પ્રશ્નને સમજવાનો. રેડી? ચાલો એનાથી આગળ વધીએ. આરસ પહાણનું રાસાયણિક સૂત્ર આવી ગયેલું છે એક વખત. હવેના જે પ્રશ્ન છે એમાંથી ઘણા બધા પ્રશ્ન રિપીટ થતા હશે. જે ક્વેશ્ચન લોજિકલી હશે, સમજાવવા પડે એમ હશે, સમજાવીશ. બાકીના જે ઓલરેડી આવી ગયા હશે એના જવાબ તમારે આપવાના થશે. રેડી? તો આરસ પહાણનું રાસાયણિક સૂત્ર CaCO3. એનાથી આગળ વાત કરીએ કોલસાનું સળગવું. ચાલો પહેલા તો આપણને અહીંયા એ ખબર હોવી જોઈએ કે કોલસો શું છે. તો કોલસો એટલે ખાલી કાર્બન છે. તો કાર્બન નું સળગવું એટલે એની પ્રક્રિયા કરાવવાની ઓક્સિજન સાથે, એટલે શું થશે? CO2 અને પ્લસ ઉષ્મા. ચાલો અહીંયા H2O બનશે નહીં. કાર્બનના દહનથી હાઇડ્રોજન એટલે કે પાણી ઉત્પન્ન થતું, પણ હાઇડ્રોકાર્બનના દહનથી પાણી ઉત્પન્ન થાય છે. હાલો રેડી? ચાલો તો અહીંયા જે છે એ પાણી બનશે નહીં. તો C+O2 will give CO2. કઈ પ્રક્રિયા આવશે? સંયોગીકરણ. પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેને કેવા પ્રકારની? ઉષ્મા બહાર આવે છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે તો ઉષ્મા ક્ષેપક. જો ઉષ્મા શોષણ થતી હોય, સિમ્પલ યાદ રાખો, જો એ પ્રક્રિયા આપણને ઉષ્મા આપે તો ઉષ્મા ક્ષેપક, પણ આપણે એને ઉષ્મા આપી અને જો એ ઉષ્મા લઈ લે, ઉષ્મા શોષણ કરી લે તો ઉષ્મા શોષક. શ્વાસમાં શ્વસનમાં શું થાય છે? એ ઉષ્મા આપણું શરીર શ્વસનની ક્રિયા થાય ત્યારે ઉષ્મા બહાર આપે છે, તો એનો મતલબ ઉષ્મા ઉત્પન્ન કરી. તો શ્વસન એ કેવા પ્રકારની ક્રિયા કહેવાશે? ઉષ્મા ક્ષેપક. હાલો ક્લિયર? આગળ વધીએ. શ્વસન એ કેવા પ્રકારની ક્રિયા છે? ક્ષેપક. કેમ કે એમાં ઉષ્મા મળી ને. જો ગમે એવી ઠંડી હવા તમે શ્વાસમાં લ્યો પણ બહાર આવશે હવા કેવી હશે? ગરમ. એનો મતલબ એવો છે અંદર કઈ ગરમી ઉત્પન્ન થઈ, અને ગરમી ઉત્પન્ન થાય એટલે શું કહેવાશે? ઉષ્મા ક્ષેપક. રાસાયણિક પ્રક્રિયામાં જો કોઈ એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે છે તો તે કેવા પ્રકારની પ્રક્રિયા ગણી શકાય? કેવા પ્રકારની પ્રક્રિયા ગણી શકાય? શું કીધું છે? એક પ્રક્રિયક, એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજ. એટલે આવી વાત થઈ. XY will gives X plus Y. તો કઈ થશે? વિઘટનની પ્રક્રિયા. જસતની સલ્ફ્યુરિક એસિડ. એટલે જો આવા સામાન્ય નામ પાછા બધાના યાદ રાખવાના કે કોલસો એટલે C થાય, મતલબ કે CaO એટલે શું છે, C એટલે શું છે, હાઇડ્રોકાર્બન શું છે. ઘણી વખત તમને નામ નહીં આપે. તો જસત એટલે અહીંયા વાત છે ઝીંકની. જસત એટલે શું થશે? ઝીંક. ઝીંકની સલ્ફ્યુરિક એસિડ. એટલે સલ્ફ્યુરિક એસિડ એટલે તને ખબર હોવી જોઈએ H2SO4 will gives ઝીંક સલ્ફેટ. થઈને વિસ્થાપનની પ્રક્રિયા. જો આ SO4 અહીંથી અહીંયા વહી જાય. શું કામ? એને કરીના, કેટરીના, માગે, અલ્ટ્રોઝેન. હાલો રેડી? તો ઝેન 5મા નંબર ઉપર છે, એટલે ઝીંક 5મા નંબર ઉપર છે. અલ્ટ્રોઝેન, ફેરારી, પ્રભુ હું, એટલે હું આવ્યું એટલે હાઇડ્રોજન. તો પેલા કોણ છે? ઝીંક. પછી કોણ છે? એટલે હાઇડ્રોજન ઓછો સક્રિય છે, એટલે SO4 ત્યાંથી નીકળીને વધુ સક્રિય તરફ વહી જશે, એટલે બની જશે શું? ZnSO4 અને પ્રક્રિયાને અંતે H2 ઉત્પન્ન થાય છે. હવે શું કીધું? માટેનું સમતોલિત સમીકરણ કયું છે? ચાલો આ સમતોલિત સમીકરણ જોવો છે. આમાં કોઈને કઈ પ્રશ્ન છે? કઈ બેલેન્સ ન હોય એવું કઈ છે? નથી. એનો મતલબ ઓલરેડી જે બન્યું ને એ જ સમતોલિત સમીકરણ છે એવું ખાલી ગોતીને લખી નાખો. હાલો રેડી? જોવાનું હો, સમતોલિત સમીકરણમાં નિરાત રાખવાની. 5-6 ઘટક હોય, એકાદો ઘટક હોય જે સમતોલિત આપણને આવડતો જ હોય, સમતોલિત કરતા આવડતો જ હોય, પણ ઉતાવળના કારણે એકાદો ઘટક જો સમતોલિત કરવાનો ભૂલાઈ જાય, આખી પ્રક્રિયાનો માર્ગ જાય. એટલે સમતોલનમાં ખાસ નિરાત રાખવાની. ચાલો એનાથી આગળ CaCO3 એને આપી આપણે ઉષ્મા, અને CaO અને CO2 પ્રક્રિયાનો પ્રકાર કયો છે તે ઉષ્મા આપી, અને ઉષ્માને કારણે એકમાંથી વધુ ઘટક બન્યા તો ઉષ્માને કારણે વિઘટન. તો શું કહેવાશે? હાલો રેડી? આગળ વધીએ. સૂર્યપ્રકાશની હાજરીમાં સફેદ સિલ્વર ક્લોરાઇડ AgCl નું ભૂરા રંગમાં રૂપાંતર થવાનું કારણ? હમણાં આવી ગયો છે પ્રશ્ન. AgCl સૂર્યપ્રકાશ આપો એટલે Ag અને Cl. ઓપ્શન વાંચીએ. AgCl નું Ag અને Cl માં વિસ્થાપન થવાથી. વિસ્થાપન ક્યાં થાય છે?
વિસ્થાપન નથી થતું ને, પ્રક્રિયા કઈ છે આપણે પ્રક્રિયા લખીએ એટલે સમજાય. AgCl will gives સૂર્યપ્રકાશ Ag અને પ્લસ Cl2 પ્રક્રિયાને બેલેન્સ કરવા અહીંયા 2 ને અહીંયા 2. તો શું થાય છે? AgCl નું Ag અને Cl માં વિઘટન થાય છે. હા કે ના? વિઘટન એટલે શું છે? XY માંથી X પ્લસ તો વિઘટન થાય છે. તો છતાંય બે ઓપ્શન વાંચી લે. સૂર્યપ્રકાશની હાજરીમાં ઓક્સિડેશન થવાથી નહીં, ઓક્સિડેશન કોની હાજરીમાં થાય? ઓક્સિડેશન કર્તાની હાજરીમાં. પછી AgCl અને સૂર્યપ્રકાશ વચ્ચે રેડોક્સ પ્રક્રિયા થાય. જો ઓક્સિડેશન જ નથી થતી તો રેડોક્સ થવાની જ નથી, કેમ કે રેડોક્સ શું છે? ઓક્સિડેશન પ્લસ રિડક્શન બરાબર રેડોક્સ. હાલો કમ્પ્લીટ. શ્વેત-શ્યામ ફોટોગ્રાફીમાં કયા પ્રકારની પ્રક્રિયાનો ઉપયોગ થાય છે? શ્વેત-શ્યામ ફોટોગ્રાફી. શ્વેત-શ્યામ ફોટોગ્રાફી એટલે AgCl AgBr બંને આવશે એટલે પ્રક્રિયા કઈ બનશે? AB બંને. એનાથી આગળ કોપર કરતા વધુ સક્રિય તત્વ કયું છે? અહીંયા પ્રશ્ન ભૂલ છે પણ પ્રશ્ન એમને ટાઈપ થઈ ગયો છે. આ પ્રશ્નમાં ફેરફાર થાય, આમાંથી કોઈ જવાબ નથી આવતા. એનું કારણ છે કોપર કરતા વધુ સક્રિય, બધાય કોપર કરતા વધુ સક્રિય જ હોય. કરીના, કેટરીના, માગે, અલ્ટ્રોજેન, ફેરારી, પ્રભુ, હું, કુવારી, CU ન્યાથી થયું. તો આમાં બધા ઓપ્શન જો બધા એની ઉપરના છે. ચાંદી, સોનું આ બે છે ને એ આના કરતા નીચે આવશે. સમજમાં આવ્યું કહેવાનો મતલબ? ચાંદી અને સોનું બે આના કરતા નીચે આવશે, પણ એવા કોઈ ઓપ્શન નથી. એટલે આ પ્રશ્ન જો આવો પૂછાય આપણને ગ્રેસિંગ મળવા યોગ્ય છે. હાલો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પાણીમાં અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય તો તે પ્રક્રિયા અદ્રાવ્ય પદાર્થ. હંમેશા યાદ રાખો, અદ્રાવ્ય પદાર્થ પાત્રમાં તળીએ. મેં આના માટેના શબ્દ તમને કીધા હતા કે પ્રક્રિયાને અંતે ઘન પદાર્થ મળે, અદ્રાવ્ય પદાર્થ મળે, અવક્ષેપ મળે. તો આ બધા પાત્રમાં તળીએ જે ક્ષાર મળતા હોય આ બધાને અવક્ષેપણની ક્રિયા કહેવાય. પ્રશ્નની અંદર ખાસ ધ્યાન રાખવાનું. એક વખત ઓપ્શનની અંદર હતો, આપણે એક્ઝામની અંદર પ્રશ્ન એવો હતો, ઉતાવળની અંદર બધાએ અવક્ષેપણની ક્રિયામાં AB બંને લખી નાખ્યું, AB બંને લખી નાખ્યું. પણ વાસ્તવમાં પ્રક્રિયા બે સેમ હતી, પણ ભૌતિક અવસ્થામાં એકની ભૌતિક અવસ્થામાં AQ હતું. તો AQ એટલે ઓગળી જાય છે, દ્રાવણ બની જાય છે, તો એ અવક્ષેપ ન કહેવાય. પણ જો નિપજ બે મળી, બેમાંથી એક નિપજ જો સોલિડ હશે તો જેને અવક્ષેપ કહેવાશે. આ યાદ રાખજો. રેડી? તો નિપજમાં ગમે એક ઘટક આપણને સોલિડ મળવો જોઈએ. એનાથી આગળ વાત કરીએ. Na2SO4 BaCl2 will gives BaSO4 Na. પ્રક્રિયાનો પ્રકાર કયો છે? હાલો, આ જ સેમ પ્રશ્ન હતો આપણો, અને એની અંદર કવિનું કેવું એવું હતું કે સાહેબ બે જવાબ આવે છે, દ્વિવિસ્થાપન આવે છે અને અવક્ષેપન આવે છે. કાં તો કે આ પ્રક્રિયા તમારી બુકમાં અવક્ષેપ કરીને આપ્યું છે, AQ ની બદલે S કરીને આપ્યું છે. જો AQ ની બદલે S હોય તો અવક્ષેપણની ક્રિયા છે. મતલબ કે જો આ બેમાંથી એક ઘટક જો ઘન સ્વરૂપે મળતો હોય તો અવક્ષેપ છે, પણ કાંઈ ઘન સ્વરૂપે મળતું જ નથી, બધું ઓગળી જ જાય છે, અવક્ષેપ મળતા જ નથી, તો અવક્ષેપણની ક્રિયા કેમ કહેવાની? તો આ અવક્ષેપણની ક્રિયા નથી. તો આ કઈ ક્રિયા છે? બંનેના આયનોની અદલા બદલી થાય છે. Na જાય Cl સાથે અને Ba જાય SO4 સાથે. બંનેના આયનોની અદલા બદલી થાય છે, એટલે આ પ્રક્રિયા દ્વિવિસ્થાપનની ક્રિયા છે, અવક્ષેપણની ક્રિયા નથી. એટલે ઉતાવળ ન કરતા. એનાથી આગળ રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે, પૂરું થઈ ગયું. આયનોની આપલે થાય છે, ઓનો પ્લસ આની પાસે, ઓનો માઇનસ ઓની પાસે. તો શું થશે? પ્રક્રિયા કેવા પ્રકારની પ્રક્રિયા છે? દ્વિવિસ્થાપનની ક્રિયા છે. જો તાંબાના ભૂકાને ગરમ કરવામાં આવે, હાલો પ્રક્રિયા સમજતા જાય. તાંબુ એટલે કોપર. કોપરના ભૂકાને ગરમ કરવામાં આવે તો તેના પર કાળા રંગનો પદાર્થ બનવાને કારણે જામી જાય છે, એટલે કેના કારણે કાળો પદાર્થ થઈ જાય. તો આ ઓલી હમણાં જ મેં તમને સમજાવી હતી ખાલી જગ્યા વખતે, Cu+O2 will gives CuO, copper 2 oxide. હાલો, copper 2 oxide. કોપર ઓક્સાઇડ આવશે CuO. ચાલો,
જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામતો હોય અને બીજો પ્રક્રિયક રિડક્શન પામતો હોય તો તેવી પ્રક્રિયાને એક ઘટકનું ઓક્સિડેશન, ટૂંકમાં એકની અંદર જ ઓક્સિડેશન ને એની અંદર જ રિડક્શન, તો કઈ પ્રક્રિયા કહેવાશે? એને રેડોક્સ. એનાથી આગળ MnO2 plus 4HCl will gives MnCl2 plus 2H2O plus Cl2. પ્રક્રિયાનો પ્રકાર જણાવો. ચાલો જોઈ લે. પેલા તો ઓક્સિડેશન રિડક્શન થાય છે. જો વિસ્થાપન નહીં, વિસ્થાપનમાં શું હોય? અહીંથી ઘટક છૂટો પડીને ઓની હારે જોડાતો હોય, બીજું કઈ ન થતું. એવું તો આમાં કઈ થતું નથી. પછી સંયોગીકરણ, સંયોગીકરણમાં બધે ભેગા મળીને એક બનતું હોય, એવું કઈ થતું નથી. એટલે આપણે આમાં જવાબ ન થતો ને એની આગળ ચોકડી કરશું. વિઘટન, વિઘટનમાં શું હોય? એક માંથી વધુ બને, પણ અહીંયા તો ઓલરેડી બે છે તો વિઘટન નહીં. રેડોક્સ તો હવે આપણને ખબર પડી ગઈ કે હાલો ઓલું ત્રણેય નથી આવતું એટલે આવે છે, પણ તોય ચેક કરી લેવાય ને કે રેડોક્સ આવે છે કે નહીં. તો રેડોક્સ માટે શું જવું પડે? કોનું ઓક્સિડેશન અને કોનું રિડક્શન થાય છે. ચાલો કહેજો ને, ઓક્સિડેશન કોનું થશે? ઓક્સિડેશન HCl નું ઓક્સિડેશન થશે. શું કામ? એને H માંથી H2O માં ઓક્સિડેશન થશે. બરાબર છે. એમાંથી જ અહીંયા પણ ઓક્સિડેશન કહેવાય, કેમ કે આપણે ઓક્સિડેશન ની વ્યાખ્યા બે છે, ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય. ક્લોરીન પાસે અહીંયા હાઇડ્રોજન હતો, હવે ક્લોરીન પાસે હાઇડ્રોજન નથી, એટલે આ બે શું થયું કહેવાય? ઓક્સિડેશન. ઓક્સિજન ઉમેરાવો અથવા હાઇડ્રોજન દૂર થવું. અહીંયા જે છે MnO2 અત્યારે ઓક્સિજન હતો ને, હવે Mn પાસે ઓક્સિજન નથી, એટલે આનું શું થયું? રિડક્શન. મતલબ કે ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે, માટે આ પ્રક્રિયાને આપણે રેડોક્સ કહેશું. ધાતુની સપાટી પર ભેજ, એસિડ વગેરેના હુમલાને કારણે તે ઝાંખી પડે છે. આ પ્રક્રિયાને મતલબ ઓલું કાટી જવું. બરાબર. એમાં ત્રણ વસ્તુ હતી આપણે, એક તો ભેજ એટલે પાણી, એક એસિડ અને હજી વાતાવરણનો ઓક્સિજન. બરાબર. આના કારણે ધાતુ ઉપર એના ધાતુના ઓક્સાઇડ નું પડ થતું હતું. યાદ છે બધાને? લોખંડ ઉપર લોખંડના ઓક્સાઇડ એટલે Fe2O3 કથાઈ રંગ. પછી કોપર ઉપર ઓક્સાઇડ, એમાં કોપર ઉપર કાર્બોનેટ બનતા હતા CuCO3 લીલા રંગના, અને ચાંદી ઉપર સલ્ફાઇડ બનતા હતા Ag2S કાળા રંગના. આ બધા પ્રશ્ન યાદ રાખજો. ચાલો, તેલ અને ચરબી યુક્ત ખાદ્ય પદાર્થ પૂરું થઈ ગયું. તેલ ચરબી એવી ત્યાં જ ખબર પડી જાય કે ઓક્સિડેશન થઈને પદાર્થ ખોરો કરવાની વાત છે. ખોરા થતા અટકાવવા માટે તેને કયા પદાર્થનો એન્ટીઓક્સિડન્ટ તરીકે ઉપયોગ થાય? એન્ટીઓક્સિડન્ટ એટલે ઓક્સિડેશન થવા ન દે એવો. તો કયો વાયુ હતો? નાઇટ્રોજન વાયુ. કઈ પ્રક્રિયા દ્વારા અદ્રાવ્ય ક્ષારો ઉદ્ભવે છે? પાત્રમાં તળિયે અદ્રાવ્ય ક્ષાર અવક્ષેપણની ક્રિયા દ્વારા ઉદ્ભવે. Al plus HCl will gives AlCl3 plus H2 સમીકરણ કયું છે? સમતોલિત સમીકરણ. આપણે કાંઈ ન કરાય, આપણે હાથે સમતોલિત કરી લેવાય, પછી આમાં ઓપ્શન ખાલી ગોતે. બરાબર. ચાલો, સમતોલિત કરવા માટે ક્લોરીન કેટલા છે? 3, એટલે આની આગળ 3 મૂકવા પડશે. તો હાઇડ્રોજન કેટલા થયા? તો હવે તકલીફ થઈ ગઈ, હાઇડ્રોજન 2 જ છે, તો આની આગળ શું કરશું? આની આગળ 2 તો 4 થઈ ગયા. તો આની આગળ શું કરવું પડશે? 3 કાઢીને એની બદલે 4. તો ક્લોરીન કેટલા થઈ ગયા? તો આવું નહીં ચાલે. ક્યાં મૂકવા પડશે આપણે? અહીંયા જે છે એ પેલા આપણે એલ્યુમિનિયમ બેલેન્સ કરી લે. અહીંયા એલ્યુમિનિયમ ને હું 2 કરી નાખું તો અહીંયા એલ્યુમિનિયમ 2 થઈ જાય. તો ક્લોરીન કેટલા થયા? 3 દુને 6. તો અહીંયા ક્લોરીન કેટલા લઈ લઈએ આપણે? 4 ની બદલે 6. તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 6. તો અહીંયા 2 ની બદલે લઈ લઈ 3. હવે જોવો દીન પ્રક્રિયા આવી છે કોઈ? કઈ છે? 6 ઓકે. ચાલો એનાથી આગળ વધીએ. જો 10 ગ્રામ હાઇડ્રોજન લઈ લે પ્રશ્ન. આવો પ્રશ્ન તમારી બુકમાં 5 ગ્રામ કરીને છે. બરાબર છે. ચાલો, 10 ગ્રામ હાઇડ્રોજન. ભાઈ 9મા ધોરણમાં આવી ગયું છે કે હાઇડ્રોજન નું દળ 1 હોય, કેમ કે હાઇડ્રોજન ની અંદર એક જ દળ છે, કેમ કે એમાં પ્રોટોન હોતા નથી. વાસ્તવમાં એવું હોય, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન એટલે એનું દળ થાય. તો હાઇડ્રોજન નું દળ કેટલું છે? 1 ગ્રામ. તો અહીંયા 10 ગ્રામ હાઇડ્રોજન કીધું, તેની પાસે આપણી પાસે હાઇડ્રોજન કેટલા છે? 10. એક હાઇડ્રોજન નું 1 ગ્રામ, તો 10 ગ્રામમાં હાઇડ્રોજન કેટલા હોય? 10 હાઇડ્રોજન. હવે એવું પૂછ્યું, 10 હાઇડ્રોજન હવાની હાજરીમાં બાળીને પાણીનું દહન એટલે કે પાણી મેળવવાનું છે, તો એ પાણીનું દળ કેટલું હશે? સિમ્પલ કીધું છે ભાઈ કે 10 ગ્રામ હાઇડ્રોજન માંથી કેટલા ગ્રામ પાણી બને?
શું 10 ગ્રામ હાઇડ્રોજન માંથી કેટલા ગ્રામ પાણી બને? હવે 10 ગ્રામ હાઇડ્રોજન હોય તો હવે તમે જોવો તો પાણીની સંજ્ઞા તો H2O છે, તો એક પાણી બનાવવા માટે કેટલા હાઇડ્રોજન જોઈએ? 2. એટલે એક પાણી માટે 2 હાઇડ્રોજન જોઈએ. તો 10 હાઇડ્રોજન થી કેટલા પાણી બને? કેટલા પાણી બને? 5. એટલે 5 H2O બનશે. હવે H2O નું દળ મેળવીને એને ગુણ્યા 5 કરી નાખ. H2O નું દળ એટલે 9 માં મેળવતા 2 ગુણ્યા H નું દળ પ્લસ 1 ગુણ્યા O નું દળ, 2 ગુણ્યા H નું દળ એટલે 2 1 2 પ્લસ 1 ગુણ્યા O નું દળ હોય 16. 16 ને 2 18. સમજાણું? તો 18 એટલે H2O નું દળ 18 આવ્યું એટલે 1 H2O નું દળ 18. તો 5 H2O નું દળ કેટલું? 18 ગુણ્યા 5. તો આપણને 90 ગ્રામ પાણી મળશે. ઓપ્શન છે ક્યાંય 90 ગ્રામ? રેડી? આની બદલે જો 5 ગ્રામ પાણી હાઇડ્રોજન કરી નાખે તો આપણને અહીંયા 5 H2O મળે, એની બદલે 18 H2O મળે. તો અહીંયા 18 ગુણ્યા 5 કર્યા, એની બદલે 18 ગુણ્યા 18 કરવાના, એટલે 90 ના અડધા થઈ જશે. જો આને અડધું કરે તો જવાબ 45 આવશે. હાલો કમ્પ્લીટ. આગળ વધીએ. લેડ સલ્ફેટ નું સૂત્ર શું આવશે? લેડ સલ્ફેટ નું સૂત્ર બધા લેડ સલ્ફેટ જ છે. તો દળ સંચય નિશ્ચિત પ્રમાણના નિયમનું પાલન કરતું હોય, Pb+1 હોય +2 હોય, Pb+2 SO4 +2 PbSO4 +2 -2 ઉડી જાય, સોરી Pb+2 SO4 -2 +2 -2 ઉડી જાય બનશે PbSO4 લેડ સલ્ફેટ. એનાથી આગળ પ્રક્રિયા 3O2 + 2H2S will gives 2H2O + 2SO2 માં રિડક્શન કરતા, એટલે ઓક્સિડેશન કોનું થાય છે એ ગોતવાનું છે. બરાબર ને? રિડક્શન કરતા એટલે ઓક્સિડેશન કોનું થાય છે ગોતવાનું હોય. હાલો ઓક્સિડેશન કોનું થાય છે? પેલા તો જોવો જ ના H2S, આની પાસે ઓક્સિજન નહોતો ને હવે આની પાસે ઓક્સિજન આવી ગયો, તો આનું થાય છે. તો ઓક્સિડેશન એનું થાય તો રિડક્શન કરતા કોણ કહેવાશે? સમજાણો ને? હાલો એક્યુરેસી રાખવાની, જાજા પ્રશ્ન થઈ જાય થાકી નહીં જવાનું. રાસાયણિક રીતે કાટે ખાલી જગ્યા છે. Fe2O3 * 10H2O હતું, સોરી XH2O, Fe2O3 * XH2O, તો Fe2O3 એટલે થાય શું? ફેરિક ઓક્સાઇડ. રેડી? ચાલો એનાથી આગળ વધીએ. નીચેની પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? તો NH3 O2 NO અને H2O પ્રક્રિયા આપણી પાસે છે. પ્રક્રિયામાં પહેલું જોવો જોઈએ. ચાલો વિસ્થાપન છે. વિસ્થાપન છે? દેખાય છે વિસ્થાપન જેવું કઈ નહીં. હાલો દહન, તો કોઈ પણ વસ્તુનું ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કહેવાય કે ન કહેવાય? તો દહન છે. ઓકે હાલો દહન છે. હાલો રેડોક્સ, તો હા છે. શું કામ? એને તો કે આની પાસે ઓક્સિજન નહોતો, હવે આવી ગયો એટલે આનું શું થયું? ઓક્સિડેશન. આની પાસે ઓક્સિજન, ઓકે સોરી, હા આની પાસે ઓક્સિજન હતો નહોતો અને હવે એની પાસે ઓક્સિજન આવી ગયો તો એનું ઓક્સિડેશન થયું. ચાલો પછી તટસ્થીકરણ, એવું તો કઈ છે જ નહીં. તો બીજો ને ત્રીજો ઓપ્શન આવતો હોય એવો બી. રેડી? ચાલો મિથેન ના દહન થી ઉદ્ભવે છે, બધાને આવડે. મિથેન હાઇડ્રોકાર્બન છે તો CO2 ને H2O ઉદ્ભવે, ઉષ્મા ઉદ્ભવે એવું કઈ ઓપ્શનમાં નથી, એટલે ખાલી રાસાયણિક સૂત્ર કહેવાના છે. તેલ અને ચરબી ખોરાક લાંબો સમય પડી રહેવાથી કંઈક પ્રક્રિયા થવાથી ખોરો થઈ જાય છે, ઓક્સિડેશન. સિલ્વરની કલાકૃતિઓ થોડા દિવસ માટે ખુલ્લામાં રાખવામાં આવે તો કયો પદાર્થ બનવાથી કાળી પડી જાય? ચાલો સિલ્વર એટલે Ag, અને હમણાં જ મેં વાત કર્યું કે Ag માંથી Ag2S બને એટલે શું બની જશે? કાળી. હાલો Ag2SD. આ ઘણા ને આ મગજમાં આવશે, પણ એને કહેવાય સિલ્વર સલ્ફાઇડ જ, પણ ખોટું પડે. દળ સંચયના સોરી નિશ્ચિત પ્રમાણના નિયમનું પાલન નથી થતું. બરાબર? ચાલો જ્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એ ઝીંક ધાતુ સાથે પ્રક્રિયા કરે, પ્રક્રિયા જ લખીએ એટલે વાંધો ન આવે. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એ ઝીંક ધાતુ સાથે પ્રક્રિયા કરે, રેડી? ત્યારે ઉત્સર્જિત થતા વાયુની ઓળખ નીચેનામાંથી કોની જરૂર પડે? હાલો પહેલા તો ઉત્સર્જિત થતો વાયુ કયો છે એ ગોતો. તો શું બનશે? ZnCl2 + H2. H2O નહીં ભાઈ, H2 વિસ્થાપન ની ક્રિયા છે. આ Cl ખાલી આથી અહીંયા જાય છે. હવે મળ્યો H2. હવે H2 વાયુને ઓળખવો કેમ? આપણો પ્રયોગ યાદ કરો. ઓલું
જે છે એ એકની અંદર આપણે ઝીંકના કટકા નાખ્યા હતા અને એસિડ નાખ્યો હતો અને ઉપરથી બૂચ નાખ્યું હતું, આમ નળી કરીને આમ કરીને ઓલા પરપોટા કર્યા હતા અને પછી પરપોટા નીકળતા હતા ને આપણે શું રાખતા હતા? સળગતી કઈ પણ વસ્તુ, જેથી કરીને ખબર પડતી હતી કે ઓલો પરપોટો ધડાકા સાથે ફૂટતો હતો. એટલે આપણે એવું પ્રૂવ કરતા હતા કે અહીંથી હાઇડ્રોજન વાયુ નીકળે છે. તો હાલો, સળગતું શું છે? હાલો, કમ્પ્લીટ એટલું. તો હાઇડ્રોજન વાયુની ઓળખમાં સળગતી પટ્ટી અથવા તો સળગતી સળી. પણ આ જ સેમ જગ્યાએ આના પછીનો આવો જ પ્રયોગ, ત્યાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની ઓળખ હતી. ખબર? કસનળી, એમાંથી આમ વાયુ નીકળતો હતો અને બાજુ બીજી કસનળી રાખી હતી, એમાં આપણે ચૂનાનું નીતરિયું પાણી ભર્યું હતું. તો યાદ રાખો, શું યાદ રાખવાનું છે? હાઇડ્રોજનની ઓળખમાં સળગતી પટ્ટી કે સળગતી સળી, પણ કાર્બન ડાયોક્સાઇડની ઓળખમાં ચૂનાનું નીતરિયું પાણી અથવા ફોડેલો ચૂનો અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બધું એક જ થાય. બરાબર? ચાલો, જ્યારે ચૂનાના પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે ત્યારે શું થાય? તો કે સફેદ રંગમાંથી દૂધિયા રંગનું બની જાય. જોઈએ, ચૂનાનું પાણી દૂધિયું બને. નીચેની પ્રક્રિયા માટે શું સાચું છે? હાલો, આ છે ને આપણો સ્વાધ્યાયનો પ્રશ્ન છે, પણ સ્વાધ્યાયના પ્રશ્નમાં લગભગ મને ખ્યાલ છે ને ત્યાં સુધી શું ખોટું છે એવું પૂછ્યું. જોઈ લઈએ આપણે. પ્રક્રિયા છે. પેલી વસ્તુ જોઈ, હાલો, આયર્ન ધાતુનું ઓક્સિડેશન થાય. પહેલા તમે આયર્ન ક્યાં છે? અહીંયા છે. તો આયર્નનું ઓક્સિડેશન થાય, તો કે હા, પેલું સાચું. પછી બીજું, પાણીનું રિડક્શન થાય, એટલે પાણી અહીંયા, તો પાણીનું રિડક્શન થાય, ચાલો એ સાચું. પછી પાણી એ રિડક્શન કરતા તરીકે વર્તે. હવે રિડક્શન કરતા તરીકે એટલે શું થતું હોય? ઓક્સિડેશન. તો અહીંયા એવું કીધું કે રિડક્શન થાય, અહીં પાછું એવું કે ઓક્સિડેશન થાય. નીકળ હાલ, સિવલી જવા દે. પાણી ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે તો એનું રિડક્શન થાય. પાણી ઓક્સિડેશન કરતા તરીકે વર્તતું હોય તો એનું રિડક્શન થાય. અહીંયા આપણને કીધું રિડક્શન, તો આ સાચું. તો પેલું, બીજું અને ચોથું. પેલું, બીજું ને ચોથું. હાલો, રેડી? આવા પ્રશ્ન છે ને થોડોક આપણો સમય ખાઈ જાય. નીચેના માંથી શેમાં ઉષ્મા ઉર્જા ઉત્સર્જિત થાય છે? ગરમી બહાર આવવી જોઈએ. બરાબર? ચાલો, પાણીનું વિદ્યુત વિભાજન, એમાં તો કઈ ગરમીનો પ્રશ્ન જ નથી આવતો. એનોડ ને કેથોડ ને H ને O ને બધું, આમાં કઈ ગરમીનો રોલ નથી. NaCl નું પાણીમાં મંદન. હાલો, NH4Cl. હવે NH4Cl ક્ષાર છે. પેલી વાત તો ક્ષારનું મંદન કરવાનું જ ન હોય. યાદ છે ને મંદનની ક્રિયા? એસિડ ની અંદર ધીમે ધીમે પાણીના ટીપા ઉમેરવાના. એક એવું વૈજ્ઞાનિક કારણ હતું કે એસિડમાં પાણી ઉમેરવા કરતા પાણીમાં એસિડ ઉમેરવાનો, ઓલો ઉભરો ન આવે, હાથ દાજે નહીં. યાદ છે? તો આય ખોટું, આવું કઈ કરવાનું જ ન હોય, એટલે આ બે ખોટા. એલપીજી નું બળવું, હા, કોઈ પણ વસ્તુ બળે, સળગે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય. સૂર્યપ્રકાશની હાજરીમાં AgBr નું વિઘટન. સૂર્યપ્રકાશ છે તો ગરમી AgBr વિઘટન કરે ત્યારે ગરમી ઉલટાની ખેંચી લે. તો ગરમી આપી આપણને કોને? આને એક જ, એલપીજી ને બળવામાં. એલપીજી નું ફૂલ ફોર્મ બધાને આવડતું હશે. શું થાય? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. અને ગુજરાતી નામ કરવું હોય તો લિક્વિફાઈડ નું જ ખાલી ગુજરાતી કરવાનું હોય. પ્રવાહીકૃત પેટ્રોલિયમ ગેસ. ગેસ નું ગુજરાતી થાય વાયુ. પેટ્રોલિયમ નું ગુજરાતી કઈ ન થાય. પેટ્રોલિયમ નું પેટ્રોલિયમ જ રહે. અરે આઈના હોય તો પેટ્રોલિયમ બોલે, બહાર ના હોય તો પેટ્રોલિયમ બોલે, કેવાય પેટ્રોલિયમ જ. તો એલપીજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ. હાલો, H2 વાયુની ઓક્સિજન વાયુ સાથેની પ્રક્રિયાથી પાણી બનવાની પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? પ્રક્રિયા આવી બનશે, H2 plus O2 will give H2O. હાલો, રેડી? તો કઈ પ્રક્રિયા થઈ? સરસ. ચાલો, CuO plus H2 will give Cu plus H2O માટે સાચું વિધાન કયું છે? હાલો, પેલું જો, આવા પ્રશ્ન યાદ રાખવાનું. મેં તમને કીધું જે થાય પ્રક્રિયકનું, ઓક્સિડેશન રિડક્શન માં નિપજનું કાંઈ નહીં. હાલો, CuO ઓક્સિડેશન કરતા છે તો જોવો જઈને CuO નું રિડક્શન થાય છે, તો કે આ થાય છે. CuO માંથી Cu રિડક્શન થાય છે. હા. H2 નું ઓક્સિડેશન થાય છે તો કે H2 છે એમાંથી H2O બન્યું તો એનું ઓક્સિડેશન થાય છે, તો કે આ સાચું. આ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા છે. શું છે ભાઈ ભીખુભાઈ? ઉપર ઓક્સિડેશન રિડક્શન થાય છે, વિસ્થાપન. પણ છતાંય જોઈ લેવાનું હો ભાઈ, રિડક્શન પ્રક્રિયા થાય છે કે નહીં. હાલો, આપેલ બધા જ
એટલે વિસ્થાપન. આ એક્સેસ ચેક કરો તો ભાઈ, વિસ્થાપન પ્રક્રિયા મને એવું લાગે છે થાય છે. ઓક્સિજન ખાલી અહીંથી નીકળી અને અહીંયા ગયો તો શું થયું? વિસ્થાપન જ થયું ને. ઓક્સિજન ખાલી ઓછા સક્રિય પાસેથી નીકળીને વધુ સક્રિય પાસે ગયો. હું કહું એટલે H પેલા અને કોપર ઓછો એટલે કોપર ઓછો સક્રિય છે એની પાસેથી નીકળીને વધુ સક્રિય પાસે ગયો એટલે વિસ્થાપન પ્રક્રિયા અહીંયા પહેલી વખત ભીખુભાઈ હાચા હે એટલે આપેલ બધા જ આવશે. બરાબર. ચાલો. તત્વ X એ ભેજવાળી હવાથી અસર પામેલી લાલ કથાઈ રંગમાં ફેરવાયેલ અને નવું સંયોજન Y ઉદ્ભવે છે. તો સંયોજન X અને Y કયું છે? હાલો પેલા તો આમ લાલ કલર ને કથાઈ કલર ને એવું આવી જાય ને એટલે ખબર પડી જ જાય કે ભાઈ લોખંડ કાટે છે. પણ X એટલે કોણ છે? તો કે X એટલે Fe અને Y ઉદ્ભવે છે એટલે Y એટલે લોખંડનો કાટ Fe2O3 X H2O. ચાલો X શું છે? Fe એવું એક જ ઓપ્શન છે. પૂરું. રેડી? નીચે આપેલ સમતોલિત સમીકરણ જો આ પાછો આવ્યું માં ખાલી જગ્યામાં હતું અહીંયા એમસીક્યુ ની અંદર આવે છે C6H12O6. ચાલો અહીંથી હવે ખરા ખોટા ચાલુ થશે. 5 મિનિટનો બ્રેક લઈ લે. ચાલો આ ઓપ્શન જ કહેવાય આમ તો, પણ ઓમાં 4 ઓપ્શન હતા, આમાં 2 જ ઓપ્શન છે. પ્રશ્ન બદલશે, ઓપ્શન દર વખતે સેમ રહેશે. હાલો. દિવાલ ધોળવા માટે CaCO3 નું દ્રાવણ વપરાય છે. જો આમાં પ્રશ્ન ખાસ યાદ રાખજો, દ્રાવણ પૂછે ને તો CaO plus H2O will gives CaOH twice. આનો ઉપયોગ થાય છે દિવાલ ધોળવા માટે. પણ એ દ્રાવણ કોનું છે? CaO નું. એટલે એવું પૂછે દ્રાવણ ઉપયોગ થાય તો દ્રાવણ CaO ના દ્રાવણનો ઉપયોગ થાય. પણ એવું પૂછે દિવાલ ધોળવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય તો CaOH twice નો. એટલે આ વિધાન થશે ખોટું. એના પછી કોપર સલ્ફેટ નું રાસાયણિક સૂત્ર CuSO4 છે. કોપર સલ્ફેટ સાચું ખોટું? હવે જો ખાસ કોપર સલ્ફેટ CuSO4 સાચું, પણ યાદ રાખવાનું આની અંદર જે છે ને ઘણી વખત ઘટક બદલાવી નાખશે. આયર્ન સલ્ફાઇટ કરી નાખશે. સલ્ફેટ અને સલ્ફાઇટમાં ફરક છે. સલ્ફાઇટ એટલે ખાલી S હોય, બરાબર, અને સલ્ફેટ એટલે SO4 હોય. એ આગળ આવશે એટલે કહીશ, બરાબર. એવો કોઈ પ્રશ્ન આવશે. સિલ્વર ક્લોરાઇડ પાણીમાં અદ્રાવ્ય છે. હાલો સિલ્વર ક્લોરાઇડ AgCl પાણીમાં દ્રાવ્ય છે કે અદ્રાવ્ય? ઓલા અવક્ષેપ વાળો પ્રશ્ન આપણને ખબર હોવી જોઈએ. શું આવશે? AgCl પાણીમાં અદ્રાવ્ય છે કે દ્રાવ્ય? આપણે સાચું ખોટું કહેવાનું છે. શું આવશે? સાચું. એનાથી આગળ સોડિયમ સલ્ફાઇડ નું સૂત્ર જો અહીંયા આવ્યું. જો સલ્ફાઇટ એટલે ખોટું છે. સલ્ફાઇટ હોય તો ખાલી S જ આવે. જો સોડિયમ સલ્ફેટ હોય તો આ વિધાન કેવું થશે? ખોટું. એનાથી આગળ રાસાયણિક પ્રક્રિયામાં સંતુલિત સમીકરણને તે પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય. કેના માટે? સંતુલિત નહીં, અસંતુલિત હોય તો માળખાકીય કે કંકાલ પ્રક્રિયા કહેવાય. સંતુલિત હોય તો નહીં. એનાથી આગળ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વના દળ જેટલું હોય છે. તો આ દળ સંચયનો નિયમ થઈ ગયો. પ્રક્રિયકનું દળ અને નિપજનું દળ કેવું હોય છે? સમાન. તો વિધાન આપણું સાચું થશે. એનાથી આગળ જઈએ. જસત પ્લસ સલ્ફ્યુરિક એસિડ. ચાલો આ વાત થઈ ગઈ હતી. જસત એટલે ઝીંક, સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 will gives ZnSO4 plus H2. તો સાચું ખોટું? સાચું. ચાલો. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અથવા એક જ મિનિટ ભાઈ, સલ્ફાઇડ નો આવે, હાઇડ્રોજન સલ્ફેટ આવે. સોરી ખોટું આવશે. આ રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અથવા નિપજના રાસાયણિક સૂત્રની સાથે તેઓની ભૌતિક અવસ્થાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે ઓલું Ag પછી SLG, બરાબર, એનો ઉલ્લેખ કરવામાં આવે છે એટલે સાચું. એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં 2 કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ખોટી વસ્તુ છે. બેયની વ્યાખ્યા જોઈ લે. આ વ્યાખ્યા આપી છે એ કોની છે? આપણને સંયોગીકરણની.
બરાબર, પ્રક્રિયા કે જેમાં વધુ પ્રક્રિયકમાંથી એક નિપજ તો સંયોગીકરણ. આમે વિસ્થાપનની વ્યાખ્યા શું આવશે? વધુ સક્રિય ધાતુ ઓછા સક્રિય ધનાયનથી છૂટો પડી વધુ સક્રિય ધનાયન સાથે જોડે, બરાબર, અને નવા સંયોજનનું નિર્માણ કરે. આપણે પ્રોપર પાછી વ્યાખ્યા આવશે ત્યારે લેશું, પણ આપણને મૂળ ખબર હોવી જોઈએ કે વિસ્થાપન કોને કહેવાય. એટલે આપલે થાય, આપલે નહીં, આપલે તો દ્વિ વિસ્થાપન. આ આપે અહીંથી લે એ દ્વિ વિસ્થાપન, ખાલી એક ઘટક જ જાય તો વિસ્થાપન. ચાલો, સાકીય દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું તે પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. સાચું. આવા દ્રવ્ય એટલે જે મતલબ કે વનસ્પતિમાંથી છૂટા પડતા ઘટકો હોય એ બધા, બરાબર, એનો ઉપયોગ કરીને ખાતર બને, વિઘટન જ થાય છે. આપણને બધાને ખબર છે. ઉષ્મીય મતલબ કે એને આપણે વિઘટન થાય છે, ઉષ્મા એ આપણને આપે છે, એટલે ઉષ્માક્ષેપક કહેવાશે એને. એનાથી આગળ ફેરસ સલ્ફેટ ના સ્ફટિકને ગરમ કરવાથી તે સ્ફટિકનો રંગ બદલાય છે. FeSO4 ના સ્ફટિકને ગરમ કરો તો એનો રંગ બદલાય છે. ખોટી વાત છે. કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવતું નથી, બરાબર. રંગ પરિવર્તન આવે CuSO4 હોય તો, FeSO4 હોય તો નહીં. ચાલો, એનાથી આગળ AgBr સૂર્યપ્રકાશની હાજરીમાં Ag અને Br પ્રક્રિયા રંગીન ફોટોગ્રાફીમાં વપરાય છે. ખોટી વસ્તુ છે. ક્યાં વપરાય? શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં. રંગીન ફોટોગ્રાફીમાં નહીં. એટલે ઉતાવળ ન કરતા, જો આ ફોટોગ્રાફી ને એવું આવી જાય એટલે હા હાલો હાલ્યું, એવું નહીં. ચાલો, Pb plus CuCl2 will give PbCl2 plus Cu એ વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. સાચું છે કે નહીં? ચાલો, એનાથી આગળ ઝીંક અને લેડ એ કોપર કરતા વધુ સક્રિય તત્વ છે. આથી તે કોપરના સંયોજનોમાંથી કોપરને વિસ્થાપિત કરે છે. ઝીંક અને લેડ. ચાલો, ઝીંક અને લેડ કોપર કરતા કેવા છે? વધુ સક્રિય. યાદ છે ને? કરીના કેટરીના માગે અલ્ટ્રોજન ફેરારી પ્રભુ હું, તો એ પ્રભુ અહીંયા આવી ગયું, જેન અહીંયા આવી ગયું, તો ઝીંક અને પ્રભુ બે અહીંયા છે. લેડ નું સૂત્ર ખબર છે ને? પીબી. એ કોપર કરતા કેવું છે? બે વધુ સક્રિય. એટલે કોપર આયરે જો કોઈ ઘટક જોડાયેલો હોય તો એને પોતાની તરફ ખેંચી લે. રેડી? તો વિધાન સાચું થશે. રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય, તો આયનોની આપલે તો કઈ પ્રક્રિયા કહેવાશે? દ્વિવિસ્થાપન. અને દરેક દ્વિવિસ્થાપન અવક્ષેપન નહીં હોય. મોટા ભાગની દ્વિવિસ્થાપન હશે, પણ દરેક દ્વિવિસ્થાપન અવક્ષેપન હશે નહીં. ચાલો, જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તેમાં રિડક્શન થયું તેમ કહેવાય. ઓક્સિજન ગુમાવે, શું કીધું છે? તો શું કહેવાય? ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન, ઓક્સિજન ગુમાવે તો રિડક્શન. તો સાચું છે. ધાતુ પર ભેજ અથવા એસિડનો હુમલો થાય ત્યારે પ્રક્રિયાને ક્ષારણ કહેવાય છે. હા, ભેજ અને એસિડની હાજરીમાં એના ઉપર ધાતુના ઓક્સાઇડનું પડ જમા થઈ જાય અને એને આપણે ક્ષારણ કહેતા હોય. એનાથી આગળ લોખંડનું ક્ષારણ થવું એ ગંભીર સમસ્યા ગણી શકાય. આમાં છે ને ઘણી વખત પ્રશ્ન પૂછાય, કોપરનું ક્ષારણ પૂછાય, ધાતુ બદલાવી નાખે, તો એ ગંભીર સમસ્યા નથી. લોખંડનું ક્ષારણ એક જ, કેમ કે લોખંડ એક એવી વસ્તુ છે કે ક્ષારણ થાય ને ત્યારે ખવાતી જાય. બરાબર, આપણને ખબર છે કે રેગ્યુલર લોખંડ કરતા કાટેલું લોખંડ જે છે એ વધારે નબળું પડી જાય. બરાબર, તો એ ગંભીર સમસ્યા છે. ઓલા બ્રિજ ને આ તે બધું બને એ બધું તૂટવા માંડે જો લોખંડ વધારે કાટી જાય તો. એનાથી આગળ ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે તેમાં ઓક્સિજન વાયુનો ઉમેરો કરવામાં આવે છે. ઓક્સિજન ઉમેરશો તો વધુ ઓક્સિડેશન થશે ને વધુ ખોરું થઈ. તો અટકાવવા માટે શું કરવું પડશે? આપણે નાઇટ્રોજન ઉમેરો કરવો પડશે. હાઇડ્રોજન વાયુની શોધ હેનરી કેવેન્ડિશ. સાચું છે, હેનરી કેવેન્ડિશે કરેલી છે. આ પ્રશ્નો આપણે ક્યાંય ઉલ્લેખમાં આવતો નથી, વધારાની માહિતી તરીકે છે. બરાબર છે, હેનરી કેવેન્ડિશ. ઓક્સિજન કરતા પદાર્થનું ઓક્સિડેશન થાય છે તો શું આવે? ખોટું આવે ને. રિડક્શન કરતા પદાર્થનું ઓક્સિડેશન થાય. બરાબર. ચાલો, હવે ટૂંકા પ્રશ્ન. ખરા ખોટા પૂરા ટૂંકા પ્રશ્ન છે. ટૂંકા પ્રશ્નની અંદર આપણને સેક્શન એની અંદર આવા 4 પ્રશ્ન આવવાના છે. ટૂંકા પ્રશ્ન કે જેમાં કોઈ વસ્તુ નથી, ખાલી પ્રશ્ન કહી દીધો છે. કા વ્યાખ્યા પૂછી, કા કોકનું સૂત્ર પૂછ્યું, કા કઈક પ્રક્રિયા બનાવવાની કીધી, XY છે. બરાબર, આવા પ્રશ્ન છે. બધા પ્રશ્નો 1 માર્ક ઓબ્જેક્ટિવના સેક્શનની અંદર જ પૂછાય એવા છે. બરાબર, જોતા જાય. રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ.
વ્યાખ્યા આપો સંયોગીકરણ. બે ઘટક ભેગા મળી એક જ નિપજ અથવા તો બે પ્રક્રિયક ભેગા મળી એક જ નિપજમાં રૂપાંતરિત થાય ત્યારે તે પ્રક્રિયાને સંયોગીકરણની ક્રિયા કહે છે. કુદરતી વાયુનું દહન અને શ્વસન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? વાયુનું દહન તોય ઉષ્મા ઉત્પન્ન થાય, શ્વસનમાં ઉષ્મા ઉત્પન્ન થાય તો એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હાલો રેડી? એનાથી આગળ વાત કરીએ. FeSO4 will give Fe2O3 plus SO2 SO3 એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા, સોરી વિઘટનની પ્રક્રિયા છે. બરાબર છે? આ પ્રક્રિયાને તમે રેડોક્સમાં લેવી હોય તો લઈ શકશો. આ રેડોક્સમાં લેવી હોય તો આપણે જે છે એ 10માની અંદર બે રીતે ઓક્સિડેશન રિડક્શન આવે છે. એક ઓક્સિજનના કારણે અને એક હાઇડ્રોજનના કારણે. બેની વ્યાખ્યા આપણને ખબર છે. ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, ઓક્સિજન દૂર થાય તો રિડક્શન. હાઇડ્રોજનમાં ઊંધું, હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન અને હાઇડ્રોજન દૂર થાય તો એક આવે ઓક્સિડેશન આંક પ્રમાણે. ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન કહેવાય, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો રિડક્શન કહેવાય. 11 સાયન્સની અંદર રેડોક્સમાં આ પાછી વસ્તુ આવશે. એટલે આ પ્રક્રિયા જો તમે ઓક્સિડેશન આંક પ્રમાણે જોવા જાવ તો આ રેડોક્સ છે. બરાબર? પણ આમાં ક્યાંય નથી એટલે આપણે એનો ઉલ્લેખ કરતા નથી. આગળ જો ક્યાંય પૂછશે વૈજ્ઞાનિક કારણમાં કદાચ એવું પૂછાય કે આ પ્રક્રિયા રેડોક્સ છે સમજાવો તો ત્યારે આપણે કહેશું ઓક્સિડેશન આંક. ત્યારે હું તમને સમજાવીશ કે આ ભાઈ અહીંયા ઓક્સિડેશન આંકમાં આવો ફેરફાર થયો એટલે આ રેડોક્સ આપણે કહી શકીએ. રેડી? ચાલો અત્યારે આપણે એને વિઘટન રાખશું. જે પ્રક્રિયાની નિપજનો સિમેન્ટની બનાવટમાં ઉપયોગ થતો હોય તેવી ઉષ્મીય વિઘટન પ્રક્રિયા લખો. હાલો, ઉષ્મીય વિઘટન પ્રક્રિયા અને ઈ નિપજનો ઉપયોગ સિમેન્ટ બનાવટમાં. તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ સિમેન્ટની બનાવટમાં કેનો ઉપયોગ થાય? CaO. હવે એવી પ્રક્રિયા લખવાની છે કે જે પ્રક્રિયા વિઘટન છે, ઉષ્મા આપણે એને આપવાની છે, ઉષ્માને કારણે વિઘટન કરવાનું છે અને નિપજમાં CaO મળવું જોઈએ. તમે CaCO3 આને તમે ઉષ્મા આપો, ડેલ્ટા એટલે ઉષ્મા થાય, ઉષ્મા આપો એટલે CaO plus CO2. તો આ નિપજનો ઉપયોગ આપણે સિમેન્ટની બનાવટ તરીકે કરીએ. 1 માર્ક સોલ્વ કરવાનું મેઇન રીઝન જ આ. જો આ પ્રશ્ન પહેલા વેલો પેપરમાં સામે આવે ને તો વિચારતા થઈ જાય. એકાદી વખત આવો પ્રશ્ન જો સોલ્વ કરેલો હોય તો વાંધો આવે નહીં. રેડી? તો CaO આપણને મળી ગયો અને આપણને કીધું છે પ્રમાણે ઈ નિપજનો ઉપયોગ સિમેન્ટ બનાવટ માટે થાય છે. તો પ્રક્રિયા આવી ગઈ. ઉષ્મીય વિઘટન પ્રક્રિયા છે. બરોબર? નીચે આપણને બે કન્ડિશન આપી છે કે એનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં થવો જોઈએ, નિપજનો. એટલે નિપજ આપણે CaO જ મેળવવાની છે અને એ કેવી રીતના? તો કે ઉષ્મીય વિઘટનથી. તો અહીં આપણે મેળવી લીધી. આગળ વધીએ. લેડ નાઇટ્રેટના ઉષ્મીય વિઘટનથી કયા વાયુનો કથાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય? લેડ નાઇટ્રેટની આ પ્રક્રિયા પહેલી વાર આવી એટલે કહી દઉં છું. લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ આવશે ને? પછી એને આપણે શું આપશું? ઉષ્મા. એટલે બનશે PbO plus NO2 plus O2. આ NO2 છે ને એ કથાઈ રંગ છે. એટલે આપણને શું પૂછ્યું? કથાઈ રંગનો કયો વાયુ ઉત્પન્ન થાય? તો NO2 વાયુ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ. આમાંથી એવો પ્રશ્ન પૂછાયો કે લેડ નાઇટ્રેટ નું રિડક્શન, સોરી લેડ નાઇટ્રેટ નું વિઘટન કરતા કયા વાયુ છૂટા પડે? તો કયા વાયુ? NO2 અને O2. કમ્પ્લીટ. હાલો, NO2 વાયુની ઓળખ શું છે? કથાઈ રંગનો. હાઇડ્રોજન વાયુની ઓળખ શું છે? સળગતી પટ્ટી કે સળગતી સળી સાથે ધડાકા સાથે સળગાવે. અને કાર્બન ડાયોક્સાઇડ ની ઓળખ શું છે? ચૂનાના નીતરિયા પાણીને દૂધિયો બનાવે. આ બધા પ્રશ્નો યાદ રાખજો. એસિડિક કૃત પાણીના વિદ્યુત વિભાજન માટે, અહીંયા કન્ફ્યુઝન કરવા માટે આવો શબ્દ યુઝ કર્યો, વાસ્તવમાં પાણી જ છે. વિદ્યુત વિભાજનની પ્રક્રિયા યાદ છે? પાણી લેતા હતા પાણીમાં 1 થી 2 ટીપા આપણે H2SO4 ના એડ કરતા હતા. શું કામ એને? તો કે પાણી વિદ્યુતનું અવાહક હોય, એને સુવાહક કરવા માટે એમાં એકાદ ટીપું આપણે એસિડ નાખતા હોય. બરોબર? તો આવું એસિડકૃત પાણી ના વિદ્યુત વિભાજન માટેનું સમતોલિત સમીકરણ પપ્પુ જેવું છે સાવ. H2O શું કરવાનું છે? આપણે એને વિદ્યુત વિભાજન આપવાનું છે. વિદ્યુત વિભાજન કરતા પ્રક્રિયાને અંતે H2 નું O2 છૂટા પડે. પ્રક્રિયાને બેલેન્સ કરવા અહીંયા 2 અહીંયા 2, કામ પૂરું થઈ ગયું. હાલો, કમ્પ્લીટ. નેક્સ્ટ, અવક્ષેપન પ્રક્રિયાનું કોઈ એક ઉદાહરણ આપી સમજાવો. આવડે છે બધાને? મારે આપવાની જરૂર છે નહીં?
આવા ઉદાહરણ ઘણા બધા ટેક્સ્ટ બુક ની અંદર છે, પણ યાદ રાખવાનું અવક્ષેપણ પ્રક્રિયામાં આ ત્રીજી ચોથી વાર કહું છું, નિપજમાં એક ઘટક સોલિડ હોવો જોઈએ. બરાબર, ચાલો એનાથી આગળ વધીએ. રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે પૂરું થઈ ગયું. આયનોની આપલે એટલે કઈ પ્રક્રિયા થઈ ગઈ? દ્વિવિસ્થાપન. સફેદ સિલ્વર ક્લોરાઇડ નું સૂર્યપ્રકાશની હાજરીમાં ભૂરા રંગમાં રૂપાંતર સાથી થાય છે. તો પેલા એ ભૂરો ભૂખરો, પેલા સફેદ સિલ્વર ક્લોરાઇડ એટલે AgCl, એને જ્યારે સૂર્યપ્રકાશમાં હાજરીમાં મૂકવામાં આવે ત્યારે Ag+Cl2 એટલે શું થયું? તો કે અહીંયા સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થવાને કારણે ભૂખરા કે ભૂરા રંગમાં રૂપાંતરિત થાય છે. સમજાણું? કારણ શું આપ્યું આપણે? સૂર્યપ્રકાશની હાજરીમાં શું થાય છે? વિઘટન, એટલે એ કલર બદલી જાય છે, નહીતર કલર બદલત નહીં. MnO2 + 4HCl will give MnCl2 + H2O + Cl2 પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. હાલો, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા ઊંધું કરી નાખીએ. રિડક્શન કરતામાં તારે ગોતવાના છે ઓક્સિડેશન જેનું થતું હોય, અને ઓક્સિડેશન કરતામાં ગોતવાનું છે જેનું રિડક્શન થતું હોય. ચાલો પહેલા મને કહો તો ઓક્સિડેશન કોનું થાય છે? તો આનું ઓક્સિડેશન થાય છે અહીંયા, અને આનું શું થાય છે? પણ એ જેમાં થાય એમાં આપણે એ કઈ જોવાનું જ નથી. આપણે તો મેં તમને કીધું ઓક્સિડેશન રિડક્શનમાં માત્ર કોણ? પ્રક્રિયા. ચાલો MnO2 નું શું થયું? રિડક્શન, એટલે એ કેમાં આવશે? ઓક્સિડેશન કરતામાં. અને HCl નું શું થયું? ઓક્સિડેશન, એટલે એ કેમાં આવશે? કમ્પ્લીટ. ચાલો, કઈ રાસાયણિક પ્રક્રિયા થવાને લીધે લાંબા સમયથી રાખી મૂકેલા ચરબીયુક્ત ખોરાકનો સ્વાદ બદલાઈ જાય? ઓક્સિડેશન. કાઉન્સમાં લખી નાખવાનું ખોરાપણું. બરોબર છે? કદાચ પેપર ચેક કરવા વાળું કોઈ આળવિતરું આવી જાય તો આપણી પાસે બધા ઓપ્શન ખુલ્લા હોવા જોઈએ. ચાલો, પછી છે ને ક્યારેક હું આવી રીતના કહેતો હોય કે ભાઈ તમને બે જવાબ આવડતા હોય ને તો બે લખી નાખવાના. માનો ખોરાપણું અને ઓક્સિડેશન બે આપણને શબ્દ ખબર છે તો બે લખી નાખવાના. પછી MCQ માં બબે લખીને આવે. એ સાહેબ ને જે યોગ્ય લાગે ને આમાં ઈ હવે ગોતી લે. બરાબર, ખરા ખોટામાં બબે લખીને આવે. સાચું ને ખોટું. ઓલી વખતે મેં કીધું હતું વચ્ચે આમ ચોકડી મારે. હાલો, આયર્ન 2 ઓક્સાઇડ અને આયર્ન 3 ઓક્સાઇડ ના રાસાયણિક સૂત્ર આપો. ચાલો જો આવ્યો, મેં તમને પ્રશ્ન કીધો હતો ઓક્સિડેશન અવસ્થા વાળો પ્રશ્ન. અહીંયા આયર્ન ની ઓક્સિડેશન અવસ્થા 2 છે, એટલે અહીંયા તમારે આયર્ન Fe+2 લેવાનું છે. આનો મીનિંગ એવો થાય. અને અહીંયા આયર્ન ની ઓક્સિડેશન અવસ્થા 3 છે, એટલે અહીંયા તારે આયર્ન Fe+3 લેવાનું છે, એવો મીનિંગ થાય. મીનિંગ સમજાણો? ના. પણ હવે દર વખતે તારે ઓક્સિજન -2 જ લેવાનું છે. બેયમાં ઓક્સિજન શું કરવાનું છે? -2. Fe+2 ઓક્સિજન -2 અહીંયા જાય શું બનશે? Fe2O2 2 ઉડી જાય, બન્યું FeO. એટલે આનું રાસાયણિક સૂત્ર આપણને આવું બન્યું. કોનું? આયર્ન 2 ઓક્સાઇડ નું. આયર્ન 3 ઓક્સાઇડ નું Fe+3 ઓક્સિજન -2 આમ જાય બનશે Fe2O3. એટલે એનું આવું બન્યું. તો બેના રાસાયણિક સૂત્ર અલગ અલગ બન્યા. જો ખાલી ઓક્સિડેશન અવસ્થા બદલી. ઓલાને આયર્ન ઓક્સાઇડ વચાય પણ એનું FeO, આને આયર્ન ઓક્સાઇડ જ વચાય પણ આનું Fe2O3. ફરક શું છે બેમાં? ઓક્સિડેશન અવસ્થાનો. એટલે આનો સમજાણું કે ન સમજાણું? આગળ વધ્યા. કાટ લાગવા માટે જરૂરી સંઘટકો જણાવો. ક્યાં ક્યાં? એક તો ઓક્સિજન હોવો જોઈએ. ઓક્સિજન ન હોય તો હાલે. લોખંડના કાટ માટે ઓક્સિજન જોઈએ. બાકી ચાંદીમાં, કોપરમાં એમાં કાટ માટે ઓક્સિજન નથી જોતો. પછી એસિડ અને ભેજ એટલે પાણી. બરાબર. જેનું ક્ષારણ ન થતું હોય તેવા બે તત્વો જણાવો. ક્ષારણ ન થતું હોય એવા. સોનું. ચાંદી વાળીએ તો ઘરે જ રહ્યો. પ્લેટિનમ. ચાંદીમાં થાય ને Ag2S કાળું પડી જાય. એટલે સોનું અને પ્લેટિનિયમ. એટલે આ બેને રોયલ ધાતુ કહેવાય. યાદ કરો, રોયલ પાણી. યાદ છે ને? હા, એકવાર ઈજ્યા. ઉત્સર્જિત થતા કાર્બન ડાયોક્સાઇડ વાયુની ચકાસણી માટે. હાલો, કાર્બન ડાયોક્સાઇડ તો ચકાસણી માટે કોણ હોય? ચૂનાનું નીતર્યું પાણી. સંયોજનનું નામ આપો તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. જ્યારે લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ ને ગરમ કરવામાં આવે ત્યારે કયા વાયુ ઉત્પન્ન થાય? NO2 અને O2 લખી હતી ને હમણાં પ્રક્રિયા. PbNO3 ટ્વાઇસ will gives NO2 + O2 + PbO. PbO ઓક્સાઇડ ધાતુના ઓક્સાઇડ પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને પ્લસ ઓક્સિજન.
એમ તો બધા હોશિયાર છો. ઉષ્માક્ષેપક પ્રક્રિયાના બે ઉદાહરણ, એક શ્વસન, બીજું દહન. હાલે ને? તો ઓલું ખાતર બને ઈ, જૈવિક વિઘટન, બધું હાલે. પણ પછી ગમે એ નહીં લાખીને વહી આવવાનું. આપણે ઉષ્માક્ષેપક ના ઉદાહરણ આપો કે જેમાં ગરમી ઉત્પન્ન થતી હોય બધી. તમે ગોતી લો, તમારી 4-5 એક્ઝામ્પલ દે જોઈ. શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ઉપયોગી રસાયણનું નામ જણાવો. AgCl, AgBr. કળી ચૂનાના કોઈ પણ બે ઉપયોગ જણાવો. કળી ચૂનો CaO, એક તો દિવાલ ધોળવા થાય ને, એનું દ્રાવણ બનાવીને દિવાલમાં ચોટાડી દેવાનો, અને એક એમાંથી સિમેન્ટ બને. બે ઉપયોગ થઈ ગયા, દિવાલ ધોળવામાં, સિમેન્ટ બનાવટમાં. હાલો, સ્વભાવે ઉષ્મા શોષક અને વિઘટન પ્રક્રિયા એમ બંને ધરાવતા હોય તેવી બે પ્રક્રિયાના ઉદાહરણ આપો. ઉષ્મા શોષક એટલે ટૂંકમાં આપણને ઉષ્મીય વિઘટન પૂછ્યું છે. શું પૂછ્યું? ઉષ્મીય વિઘટન. હાલો, ઉષ્મીય વિઘટનના બે એક્ઝામ્પલ લઈ લઈ. હમણાં જ હતું CaCO3 આપી દે ઉષ્મા, બની ગયું CaO + CO2 થઈ ગયું. ઉષ્મા શોષક છે ને વિઘટન છે કે નહીં? તો હાલો બીજું ગમે લઈ લે. આની બદલે ધાતુ ફેરવી નાખ, MgCO3 કરી નાખ. MgCO3 will give MgO + CO2. તો સ્ટેપ રિએક્શન કામ આવે કે નહીં? અહીંયા જો સ્ટેપ રિએક્શન જ ઊંધી લખી છે. ધાતુના ઓક્સાઇડ + કાર્બન ડાયોક્સાઇડ, ધાતુના કાર્બોનેટ છે. ચાલો, પ્રકાશ રાસાયણિક વિઘટન પ્રક્રિયાનું કોઈ એક ઉદાહરણ આપો. પ્રકાશ રાસાયણિક વિઘટન. AgCl માંથી Ag અને Cl, AgBr માંથી Ag અને Br. સૂર્યપ્રકાશ દઈ દેવાનો, કામ પૂરું થઈ ગયું. આના ઉપરથી એક પ્રશ્ન એવો પૂછાય કે અમુક દવાની બોટલ કથાઈ રંગની હોય, તપકીરિયા રંગની, એવો શબ્દ યુઝ કરે છે, તપકીરિયા રંગની. આપણે ઓલી સિરપની બોટલ આવે ને, શું કામ એને આવી છે? એમાં પ્રકાશ આરપાર પસાર ન થઈ શકે. એટલે પ્રકાશ આરપાર પસાર ન થાય ને તો એની અંદર જે ઘટક છે ને, એ ઘટક AgCl, AgBr એમાં હોય. જો પ્રકાશ આરપાર પસાર થાય ને તો અંદર વિઘટન થઈ જાય. એટલે પ્રકાશ ન જાય એવી અનટ્રાન્સપરન્ટ બોટલ હોય, કાળી બોટલ અથવા કાચની જ હોય, પણ ઓલી આરપાર તમે જો ને કપ સિરપની બધી બોટલ એવા કલરની શું કામ આવે? ટ્રાન્સપરન્ટ શું કામ ન આવે? એની પાછળનું કારણ આ પ્રકાશીય વિઘટન થતું અટકાવવા માટે. નીચેની પ્રક્રિયાનો પ્રકાર ઓળખો. FeCO4, FeSO4 ખબર પડી જાય કે નહીં? કોની ઘરવાળી કોની ઘરે? જો આ SO4 વહી ગયું માં, એટલે શું બની ગયું? વિસ્થાપન. સો ઈઝી. રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા કયો ભાગ ભજવે છે? ઓક્સિડેશન કરતા શું ભાગ ભજવે? પોતાનું રિડક્શન કરે, સામેવાળાનું ઓક્સિડેશન કરાવે. હાલો, MnO2 + 4HCl, MnCl2 + H2OCl પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા કયો છે? એટલે રિડક્શન ગોતવાનું છે ને, કોનું રિડક્શન થાય. પૂરું થઈ ગયું. જેની પાસે ઓક્સિજન હોય એનું ઓક્સિડેશન, એનું રિડક્શન થાય. તો MnO2 આનું રિડક્શન થઈ ગયું, તો ઓક્સિડેશન કરતા પદાર્થ કોણ છે? MnO2. અમુક પ્રક્રિયા લખે અને એમાં ઓલું વિલ ગિવ્સ કર્યું હોય ને, ત્યાં વચ્ચે MnO2 લખી દે. પછી પૂછે આ પ્રક્રિયામાં MnO2 નો ફાળો શું છે? એને 1000 રૂપિયા દાનમાં દીધા છે. MnO2 નો ફાળો શું છે? ત્યાં આપણે લખવું પડે. MnO2 શું છે? ઓક્સિડેશન કરતા પદાર્થ છે, માટે તે પ્રક્રિયાનું ઓક્સિડેશન કરાવે છે. હાલો, રેડી? હાલો, ગ્લુકોઝની બસ હવે ગ્લુકોઝની ઓક્સિડેશન પ્રક્રિયાનું સમતોલિત સમીકરણ આપો. હાલો, ગ્લુકોઝ એટલે શોષણ લખવાનું છે. C6H12O6 + O2 will gives CO2 + H2O. અને પ્રક્રિયાને અંતે ઉર્જા ઉત્પન્ન થાય. બરાબર છે? એ ઉર્જા કઈ ઉર્જા સ્વરૂપે ઉત્પન્ન થાય? ઉષ્મા ઉર્જા સ્વરૂપે. એટલે ઉષ્મીય વિઘટન થઈ ગયું. હવે બેલેન્સ કરીએ. કાર્બન 6 છે તો અહીં 6 આવશે, ઓક્સિજન 6 દૂન 12, તો અહીંયા 6. અહીંયા હજી પાણી નહીં, આપણે હાઇડ્રોજન જો 12 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે, એટલે અહીંયા 6 આવશે, 12 થઈ ગયા. હવે ઓક્સિજન ગણી લ્યો, 6 દૂને 12 અને 6 અહીંયા, એટલે 6 ઓક્સિજન અહીંયા થઈ ગયા. હજી આપણે અહીં 6 મૂકશું. આ થઈ ગયા બેલેન્સ. રેડી? ગ્લુકોઝ, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ઉર્જા, ઝારક શોષણ થઈ ગયું. જો છે કે નહીં? હજી અહીંયા હું ઓક્સિજન નો અભાવ લખી નાખું તો અજારક થઈ જાય. એમાં બે પ્રકાર, ઓક્સિજનની ગેરહાજરી અને ઓક્સિજનનો અભાવ. એકમાં લેક્ટિક એસિડ બને અને એકમાં ઇથેનોલ બને. બને ને? રેડી? હાલો, પ્રક્રિયા Be2C + XH2O will gives BeYOH.
એક્સ અને વાય ના મૂલ્ય કહેવાનું છે, પ્રક્રિયાને બેલેન્સ કરવાનું છે. હાલો જાઓ જી, બીઈ 2 છે તો અહીંયા 2. હાલો હાઇડ્રોજન 2 દુને એટલે 4 અહીંયા 4 અહીંયા એટલે 8 થયા તો અહીંયા 4. તો x બરાબર 4 અને y બરાબર 2. એમસીક્યુ માં આવી હતી પ્રક્રિયા. તત્વ x નો કાર્બોનેટ, હવે યાદ રાખજો પ્રશ્ન આ સમજવાનો. પ્રશ્ન 125, તત્વ x નો કાર્બોનેટ સફેદ ઘન છે, જ્યારે તે કાર્બન ડાયોક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે પીળો ઘન ઓક્સાઇડમાં ફેરવાય છે. તો તત્વ x કયું હશે? કયું હશે? થઈ ગયું ને? સફેદ અને પીળા ઓક્સાઇડ એકમાં જ મળતા હતા. કેમાં? નીચેની પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન પામતો પદાર્થ જણાવો. આને તો ર લીધો છે. આમાં ઓક્સિજન ઉમેરાય એટલે એનું ઓક્સિડેશન, ને આમાં ઓક્સિજન દૂર થાય રિડક્શન. આવું તો પ્રિન્સ ડાયપર પહેરતો ને તેનું આવે. હાલો, શા માટે પ્રકાશ સંશ્લેષણને ઉષ્મા શોષક પ્રક્રિયા ગણી શકાય? શા માટે પ્રકાશ સંશ્લેષણને ઉષ્મા શોષક? કેમ કે પ્રકાશ સંશ્લેષણમાં ઉષ્મા જે છે એ પ્રકાશ સ્વરૂપે લે છે, ઉષ્માનું શોષણ કરે છે એટલે. હાલો, એનાથી આગળ સોડિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરીને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરીને સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મેળવે, હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બનાવે છે. પ્રક્રિયા માટેનું સમતોલિત સમીકરણ મેળવો. NaOH અને H2. તો સમતોલિત સમીકરણ મેળવવાનું છે, બેલેન્સ કરવાનું છે. હાલો, NaOH અહીંયા બગડો કરી નાખું એટલે અહીંયા બગડો થઈ જશે. હાઇડ્રોજન ઓક્સિજન 2, પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. થઈ ગઈ કે નહીં? રેડી? ચાલો એનાથી આગળ વધીએ. નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લ્યો. લઈ લીધી કે રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં? જો છે તો સાથી. જો મેં તમને કીધું તો આ પ્રશ્ન, આ રેડોક્સ પ્રક્રિયા છે, પણ આ ઓક્સિડેશન આંકથી રેડોક્સ પ્રક્રિયા છે. કેવી રીતના ઓક્સિડેશન આંકથી રેડોક્સ પ્રક્રિયા છે એ સમજી લે. હા, પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. બરાબર. જો આનું જે છે FeSO4, ભાઈ સમજજો. અહીંયા Fe છે ને પોતે +2 છે, પણ અહીંયા Fe+3 છે. શું કામ એને? તો કે અહીંયા પાછળ તગડો આવ્યો એટલે તગડો હોય આનો જ ને. આ Fe2O3 બન્યું કેમ હોય? FeO આનો +3 આનો -2 અહીંયા જાય ને અહીંયા જાય એટલે Fe2O3 બને. તો અહીંયા ઓક્સિડેશન આંક 2 છે. અહીંયા આમ હોય ને Fe અને SO4, Fe+2 SO4 -2, 2 ઉડી ગયા એટલે બન્યું FeSO4. એટલે અહીંયા ઓક્સિડેશન આંક Fe નો 2 છે, અહીંયા ઓક્સિડેશન આંક Fe નો +3 છે. તો ઓક્સિડેશન આંકમાં વધારો થયો. તો આ શું કહેવાશે? ઓક્સિડેશન. રેડી? આમાંથી ને આમાંથી અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક +2 છે. અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક જો અહીંયા ઓક્સિડેશન આંક સલ્ફરનો ફરી ગયો, ઘટી ગયો એટલે એ છે રિડક્શન. રેડી? બે વસ્તુ ખાસ આ ઓક્સિડેશન ઉપર આધારિત છે. અત્યારે એમને નહીં ખબર પડે કેમ કે આખા ચેપ્ટર દરમિયાન ક્યાંય ભણવામાં ન આવ્યું હોય. ઓક્સિડેશન આંકના આધારે ફેરફાર થયો. હવે આ સમજાવવું એટલા માટે પડે છે કે અહીંયા આપણને પૂછ્યું છે સાથી, એટલા માટે આ ઓક્સિડેશન આંકના વધારા ઘટાડાના કારણે એની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા થાય છે, માટે આ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. ચાલો એનાથી આગળ વધીએ. નીચેના સમીકરણને સમતોલિત કરો અને જણાવો કે ઉષ્મા શોષક છે કે ક્ષેપક છે. આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે કે શોષક એ આપણે સમજાવવાનું છે. એવું પૂછ્યું ને, જણાવો કે તે ઉષ્મા શોષક છે કે ક્ષેપક. ચાલો Na+H2O વેલ્યુઝ NaOH+H2O હમણાં જ ઉપર આપણે બેલેન્સ કરી. અહીંયા 2 અહીંયા 2 અહીંયા 2 થઈ ગયું ને બેલેન્સ. હાલો FeSO4 Fe2 છે એટલે આની આગળ બગડો SS થઈ ગઈ. હાલો બેલેન્સ 3 દૂન 6 7 8 4 દૂન 8. હવે જોવો છે આ પ્રક્રિયામાં આપણને સીધી ખબર પડી જાય. શું ખબર પડી જાય? કે વિઘટનની ક્રિયા છે તો તમે ઉષ્મા આપી હોય તો ઉષ્મા આપી એટલે ઉષ્મા શોષક ક્રિયા થઈ ગઈ. હાલો રેડી? અહીંયા શું થયું? તો કે અહીંયા મંદન પાણી નાખ્યું છે, તો પાણી નાખ્યું છે તો સામે આપણને ઉષ્મા આપશે, એમાંથી ઉષ્મા છૂટી પડશે. તો આ ઉષ્મા શોષક થઈ અને આ ઉષ્મા ક્ષેપક થઈ. રેડી? ચાલો એનાથી આગળ
ધાતુ ક્ષાર mx પ્લેયર કે જેનું પ્રકાશની હાજરીમાં વિઘટન થઈને ધાતુ તત્વ M અને X2 વાયુ ઉદ્ભવે છે. તો M અને X2 ને નક્કી કરો. શું છે ભાઈ? જો પ્રકાશની હાજરીમાં વિઘટન થાય એટલે પ્રકાશની હાજરીમાં AgCl અને AgBr આ બે માંથી એકનું જ થતું હોય. આપણે આ લઈ લઈએ. હાલો રેડી. બ્રોમિન વાયુ ન મળે, બ્રોમિન જળ મળશે. એટલે આ ઘટક નહીં આવે. આને કાઢ નાખો. હાલો બસ આ એક જ મળશે. હવે શું થશે? આ mx એટલે આ આપણું mx થઈ ગયું. આ m અને x શું થશે? ધાતુને m અને x2 વાયુ ઉદ્ભવે. આને પ્રકાશ દઈ દો, પ્રકાશીય વિઘટન થઈ જશે. એટલે m અને x2 એટલે Ag અને Cl2. તો આ Cl2 ક્લોરીન વાયુ મળ્યો. પ્રક્રિયાને બેલેન્સ કરવી હોય તો અહીંયા 2 અને અહીંયા 2. હાલો કમ્પ્લીટ એટલું રેડી. ચાલો એનાથી આગળ નીચેનું સમીકરણ સમતોલિત કરો. Pb3 છે, અહીંયા Pb એક જ છે, સોરી 2 છે. એટલે ઓને એક ને કાઢ નાખે એટલે અહીં 2 કરવા પડે. હાલો NO3 અહીંયા 2 છે, 2 ને 2 4 NO3 છે. તો અહીંયા આની આગળ આપણે 4 મૂકવા પડશે. બરાબર છે. હવે જોવો જીને બેલેન્સ ની અંદર ઓક્સિજન કેટલા છે? 4 તેરી 12, 13 14 15 અને 16. અહીંયા 3 દૂન 6, 6 દૂન 12, 13 14 15 અને અહીંયા જે બગડો મૂક દઉં એટલે 16. હાઇડ્રોજન ગણો. હાઇડ્રોજન 4 અને હાઇડ્રોજન અહીં 2 દૂને 4. જ્યારે પિગલિત એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. હાલો વિદ્યુત વિભાજન છે પણ પાણીનું નહીં, એલ્યુમિનિયમ ઓક્સાઇડનું. હવે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે શું થાય? એલ્યુમિનિયમ અને ઓક્સાઇડ. એલ્યુમિનિયમ +3, ઓક્સિજન -2. અહીંયા જાય બનશે Al2O3. એલ્યુમિનિયમ ઓક્સાઇડ નું વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલે અહીંથી આપણે શું કરવાનું છે? વિદ્યુત પ્રવાહ પસાર કરવાનું છે. ત્યારે તેનું વિઘટન થઈ એલ્યુમિનિયમ ધાતુ. એટલે આમાં તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે એલ્યુમિનિયમ ધાતુ બનશે અને પ્લસ ઓક્સિજન વાયુ અને ઓક્સિજન વાયુમાં રૂપાંતરિત થાય એટલે ઓક્સિજન વાયુ બનશે. તો તેનું સમતોલિત સમીકરણ લખો. હાલો સમતોલિત સમીકરણ હવે ખાલી બેલેન્સ કરવાનું રહ્યું. એલ્યુમિનિયમ 2 છે તો આની આગળ બગડો આવશે. અહીં ઓક્સિજન 3 છે તો આની આગળ આપણે બગડો કરશું, સોરી 3O2 કરશું. તો આની આગળ આપણે 2 કરવું પડશે. એલ્યુમિનિયમ 2 એટલે અહીંયા આપણે 4 એલ્યુમિનિયમ લેવા પડશે. હવે આ પ્રક્રિયા બેલેન્સ થઈ. હાલો રેડી. પિગલિત એટલે ઓગળેલો લિક્વિડ બેઝ. ચાલો એનાથી આગળ રાસાયણિક સમીકરણ લખો જ્યારે પ્રક્રિયા થાય છે. મતલબ કે જે પ્રક્રિયા થાય છે એનું રાસાયણિક સમીકરણ લખવાનું છે. મેગ્નેશિયમની મંદ HNO3 સાથેની પ્રક્રિયા. HNO3 + Mg. HNO3 એસિડ છે. એસિડની ધાતુ હારેની પ્રક્રિયા શું બનશે? Mg અને એની હારે ધાતુના ઓક્સાઇડ કે નહીં? આ HNO3 શું છે? એસિડ અને મેગ્નેશિયમ. તો આ પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન નથી થતો. યાદ છે ને? અપવાદ પ્રક્રિયા હતી. તો શું બનશે આની અંદર? MgNO3 અને પ્રક્રિયાના અંદર હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. બરાબર. MgNO3 અને +H2 પણ Mg+2 એટલે NO3 ટ્વાઇસ થશે. એનાથી આગળ ઝીંકની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે ઝીંક પ્લસ મંદ HCl સાથેની પ્રક્રિયા. તો શું બનશે? ZnCl2 અને પ્રક્રિયાને અંતે H2 છૂટું પડે. પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે અહીંયા 2. હાલો રેડી. બધી પ્રક્રિયા બેલેન્સ કરતી જવાની હો હારે હારે. ચલો નીચેની પ્રક્રિયાઓનો પ્રકાર નક્કી કરો. હાલો પ્રક્રિયાનો પ્રકાર 2 ઘટક ભેગા મળીને એક બને છે સંયોગીકરણ. પ્રક્રિયા 2KClO3 MnO2 જોયું. એમાં MnO2 નું મહત્વ શું છે? તો શું છે? MnO2 ઓક્સિડેશન કરતા છે એટલે એ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન કરાવવાનું કાર્ય કરે છે. ચલો વનસ્પતિ તેલને વનસ્પતિ ઘીમાં ફેરવવા માટે ઉપયોગી પદ્ધતિનું નામ હાઇડ્રોજનેશન. બરાબર. બહુ પહેલા આવી ગયો તો પ્રશ્ન. NaOH HCl will gives NaCl + H2O એ તટસ્થીકરણ પ્રક્રિયાને બીજું કયું નામ આપી શકાય? જો આમાં તટસ્થીકરણ આપ્યું છે તો બીજું નામ કયું આપવાનું? જો એવું ન આપ્યું હોય અને ખાલી કીધું હોય તો તટસ્થીકરણ ને દ્વિવિસ્થાપન બે લખવાનું. અહીંયા તટસ્થીકરણ નામ લખેલ છે એટલે ખાલી આપણે કયું કહેવાનું થશે? દ્વિવિસ્થાપન.
ધાતુ ક્ષારણ અટકાવવાના કોઈ પણ બે ઉપાયો. ઘણા બધા ઉપાયો છે. રંગ કરવો, મિશ્ર ધાતુ બનાવી, ગેલ્વેનાઇઝેશન કરવું, બરાબર. પછી ઝીંક નું પડ ઈ જ ગેલ્વેનાઇઝેશન થશે, બરાબર. પછી મિશ્ર ધાતુ બનાવી દેવી. રેડી. આવા ઘણા બધા જે છે એ એના ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો છે. નીચેની પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન પામતા પદાર્થનું નામ આપો. ઓક્સિડેશન અને રિડક્શન પામતા પદાર્થ. ચાલો અહીંયા ઓક્સિડેશન છે, સિમ્પલ સમજો. પીબી, અહીંયા ઓક્સિજન નથી, હવે ઓક્સિજન આવી ગયો તો PbOS. આ PbS નું શું થયું? ઓક્સિડેશન. વૈધો તો આનું શું થયું હોય? રિડક્શન. તો જેનું ઓક્સિડેશન થયું એ રિડક્શન કરતા, અને જેનું ઓક્સિડેશન થયું એ રિડક્શન, જેનું ઓક્સિડેશન થયું એ રિડક્શન કરતા, જેનું રિડક્શન થયું એ ધાતુઓની સક્રિયતા શ્રેણી એટલે શું? ખ્યાલ છે? કરીના કેટરીના માગી અલ્ટ્રોજન ફરારી, પ્રભુ હું કુંવારી, હજી માંગુ. પણ ઈ તો સક્રિયતા શ્રેણી આખી કીધી. પણ સક્રિયતા શ્રેણી એટલે શું? તો કોઈ પણ ધાતુ પ્રક્રિયા કરવાની ક્રિયાશીલતાનો ક્રમ, એટલે કેટલી ઝડપથી પ્રક્રિયા કરશે એ સિક્વન્સ ને આપણે કહેશું સક્રિયતા શ્રેણી. દ્રાક્ષના આથવણ માટે તેમાં કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? દ્રાક્ષનું આથવણ, દેશી દારૂની બનાવટ, બરોબર છે. દ્રાક્ષનું આથવણ ત્યારે એની અંદર જે છે ઈસ્ટ ઉમેરવામાં આવે છે. શું ઉમેરવામાં આવે છે? ઈસ્ટ. તો જ જે છે દ્રાક્ષનું આથવણ થાય, અને દ્રાક્ષનું આથવણ થાય તો એની અંદર ઇથેનોલ બને, બરાબર. ઇથેનોલ બને પછી એનો આપણે નશા તરીકે ઉપયોગની અંદર આગળ ભણી ગયા છીએ, ચોથા ચેપ્ટરની અંદર બધું. ચાલો એનાથી આગળ લઈએ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજો કેવી રીતે ઉદ્ભવે છે? હવે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજો કઈ રીતના ઉદ્ભવે સમજો. જૂના બંધ તૂટે અને નવા બંધ બને, એના કારણે નિપજ ઉદ્ભવે છે. મિથેનના દહનથી શું મળે છે? મિથેનના દહનથી CO2 ને H2O. રેડી. CH4 પ્લસ O2, CO2 ને H2O, ને પ્રક્રિયાને અંતે ઉષ્મા છૂટી પડે છે. સિલ્વર બ્રોમાઇડ ને સૂર્યપ્રકાશમાં રાખતા મળતી નિપજનું નામ? સિલ્વર અને બ્રોમિન, બરાબર. વિઘટન થઈ જાય Ag અને Br. કુદરતમાં સાથી વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ આપો. કુદરતમાં થતી વિઘટન પ્રક્રિયા. હવે કુદરતમાં જે કઈ વિઘટન પ્રક્રિયા થાય, શ્વસન, કુદરતી વિઘટન પ્રક્રિયા છે. પછી AgCl AgBr સૂર્યપ્રકાશની હાજરીમાં થાય, તો ઈ આમ તો જો કે આપણે કરાવી છે, એટલે કુદરતમાં ન હાલે. કુદરતની અંદર વિઘટનમાં શ્વસન ચાલે, બરાબર. પછી ઓલું જે છે ઓલું ખાતર બનવાની ક્રિયા કીધી એ ચાલે. હાલો એનાથી આગળ. લોખંડ માટે કાટનું સૂત્ર Fe2O3 × XH2O. રાસાયણિક પ્રક્રિયા કીધી હોય તો ખાલી એટલું લખીને આવત ન ચાલે. તો Fe + O2 will give Fe2O3 × XH2O. આખું લખવું પડે, H2O ઉમેરવું પડે. એન્ટીઓક્સિડન્ટ નું એક ઉદાહરણ નાઇટ્રોજન વાયુ. સોડિયમ પ્લસ પાણી, સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન રાસાયણિક પ્રક્રિયા માટેનું સમતોલિત સમીકરણ. સોડિયમ પ્લસ પાણી એટલે Na + H2O will give NaOH + H2. હમણાં જ હજી બેલેન્સ કરી પ્રક્રિયા. સોડિયમ અહીંયા 2, અહીંયા 2 આવશે, હાઇડ્રોજન 2, આની આગળ બગડો એટલે ઓક્સિજન 2, બેલેન્સ થઈ ગયું. એના પછીનો પ્રશ્ન. હાઇડ્રોજન પ્લસ ક્લોરીન, હાઇડ્રોજન એટલે H2 + Cl will gives હાઇડ્રોજન ક્લોરાઇડ HCl નું સમતોલિત સમીકરણ. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ. બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2, સોડિયમ સલ્ફેટ એટલે Na2SO4 ના પાણીમાં બનાવેલા દ્રાવણો, એટલે આ બે દ્રાવણ છે, એટલે આ બે એક્યુ. પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ એટલે BaSO4, પણ અદ્રાવ્ય છે એટલે પાછળ શું લખવાનું? સોલિડ. એટલે આ શું થયું? અવક્ષેપ થયું. સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ બનાવે છે, અને સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl નું દ્રાવણ એટલે એક્યુ. આ સ્વાધ્યાયની પ્રક્રિયા છે, બરોબર. તો સમતોલિત સમીકરણ લખી નાખો. હાલો કમ્પ્લીટ. ચાલો એનાથી આગળ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ એટલે એક્યુ. હાઇડ્રોક્લોરિક એસિડ ના દ્રાવણ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ નું દ્રાવણ એટલે એની પાછળ એક્યુ. પ્રક્રિયા કરીને સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ એટલે સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ એટલે એમાં એક્યુ. અને પાણી ઉત્પન્ન કરે છે પ્લસ પાણી, તો પાણી તો એક્યુ નહીં આવે ને, પાણી લિક્વિડ આવશે. બની ગયું સમતોલિત સમીકરણ. પદાર્થનું દ્રાવણ ધોળવા માટે વપરાય છે, તો પદાર્થ X નું નામ જણાવો. હાલો પદાર્થનું દ્રાવણ. હવે દ્રાવણ પૂછ્યું છે તો CaO
પ્લસ એનું દ્રાવણ બનાવો અને બને CaOH ટ્વાઇસ, તો આનું દ્રાવણ છે આ, એટલે મતલબ વસ્તુ ઉપયોગ થશે CaO, એટલે X બરાબર CaO. માં નામ દર્શાવ્યું છે તેવા પદાર્થ X ની પાણી સાથે પ્રક્રિયા, તો અમે પ્રક્રિયા લખી જ નાખી, પૂરું થઈ ગયું. એટલે X આવશે CaO અને પાણી આરે પ્રક્રિયા CaO plus H2O will give CaOH twice. એનાથી આગળ જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયર્નની ખીલી ડુબાડવામાં આવે, ચાલો કોપર સલ્ફેટનું દ્રાવણ અને એમાં આયર્નની ખીલી ડુબાડવામાં આવે તો શું થાય? તો કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે? કોપર સલ્ફેટ CuSO4 છે ને, બ્લુ કલર હોય, બરોબર. હવે વિસ્થાપનની ક્રિયા થાય ને FeSO4 બની જાય. શું બની જાય? FeSO4 અને Cu, આ FeSO4 બની જાય લીલો કલર. તો રંગ શું કામ એને બદલે છે? કોપર સલ્ફેટ નું વિસ્થાપન થઈ, કોપર ની બદલે Fe જોડાણો ને FeSO4 નું નિર્માણ થયું, એટલે જે છે એ બ્લુ કલર માંથી ગ્રીન કલર માં રૂપાંતરિત થાય છે. બેરિયમ ક્લોરાઇડ, ચાલો બેરિયમ ક્લોરાઇડ BaCl2 પ્લસ એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 thrice will give aluminum chloride, sorry, barium sulfate plus aluminum chloride, barium sulfate BaSO4 અને પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે AlCl3. બેલેન્સ કરીએ, અહીં એલ્યુમિનિયમ 2 છે તો અહીં એલ્યુમિનિયમ 2 આવશે, ક્લોરીન 3 દુને 6 છે તો અહીં 3 આવશે, બેરિયમ 3 છે તો અહીં બેરિયમ 3 આવશે, SO4 3 છે તો SO4 3. બેલેન્સ થઈ ગઈ. હેલો, રેડી? ચલો, 4Na plus O2 will give Na2O માં પ્રક્રિયામાં ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થ ઓળખો. Na નું ઓક્સિડેશન થાય અને ઓક્સિજન નું રિડક્શન થાય. થશે બે એકમાં જ. CuO plus H2 will give Cu plus H2O માં ઓક્સિડેશન અને રિડક્શન પામતા CuO નું ઓક્સિડેશન થાય, સોરી રિડક્શન થાય અને H નું ઓક્સિડેશન થાય. મેગ્નેશિયમની પટ્ટીના દહન માટેનું શાબ્દિક સમીકરણ જણાવો. સમીકરણ લખવા છે. મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવતા મેગ્નેશિયમની જ્યોત ઉત્પન્ન થાય છે, જે જગારા મારતી સફેદ રંગની હોય. શાબ્દિક પ્રક્રિયા નથી લખવાની. પ્રક્રિયા લખવા માટે આપણને એવું કીધેલું હોય કે પ્રક્રિયા લખો તો આપણે પ્રક્રિયા લખવા થાય. આનું જો શાબ્દિક સમીકરણ એટલે એવું થશે, મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન will gives મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ એનું શાબ્દિક સમીકરણ થયું. પ્રક્રિયા લખવાની કે તો શું આવશે? Mg plus O will gives MgO. મેગ્નેશિયમ એકલો, સોરી ઓક્સિજન એકલો ન હોય એટલે આ પ્રક્રિયા બની ગઈ. રેડી? ચાલો, એનાથી આગળ દળ સંચયનો નિયમ. બસ, દળ સંચયનો નિયમ લખીએ. દળ સંચયનો નિયમ શું કહે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. પ્રક્રિયા જેટલું પ્રક્રિયકનું દળ હોય એટલું દળ નિપજનું રહે છે. ઝિંક સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ ઝિંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ H2SO4 will gives ZnSO4 plus H2. ઓલરેડી બેલેન્સ છે એટલે કઈ જરૂર નથી. લોખંડની પાણી સાથેની પ્રક્રિયાનું સમતોલિત સમીકરણ Fe plus H2O will gives. કોની હારે પ્રક્રિયા કરાવી આપણે? Fe ની પાણી સાથે, તો શું મળશે નિપજ? શું બનશે? FeO, એટલે FeO પ્લસ પ્રક્રિયાને અંતે H2 વાયુ ઉત્પન્ન થાય. ચાલો, એનાથી આગળ કાર્બન મોનોક્સાઇડ એટલે CO માંથી મિથેનોલ ની બનાવટનું સમીકરણ લખો. ચાલો, આ ચેપ્ટરમાં નથી લેવાનું, આપણે ચોથા ચેપ્ટરમાં મિથેનોલ ની બનાવટ લેતા હશું ત્યારે આપણે લેશું, કેમ કે મિથેનોલ અને મિથેનોઇક એસિડ એ બધું ત્યાં છે. ચાલો, પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા માટેનું સમીકરણ બધાને આવડે છે. 6CO2 plus will give C6H12O6 plus 6O2. રેડી? અને પ્લસ 6H2O પ્રક્રિયાના અંતે બાષ્પોત્સર્જન થાય. આગળ ઘણી વખત આવી ગયું છે. કોલસાના દહનની પ્રક્રિયા C plus O2 will give CO2. બેલેન્સ જ છે. પાણીની બનાવટ H2 plus O2 will give H2O. બેલેન્સ કરવા માટે અહીંયા આવશે 2 અને અહીંયા આવશે 2. વ્યાખ્યા આપો ઉષ્માક્ષેપક. જે પ્રક્રિયાને અંતે નિપજની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય
તે પ્રક્રિયાને ઉષ્માક્ષેપકની ક્રિયા કહે. શ્વસન પ્રક્રિયાનું સમીકરણ ઓલરેડી એકવાર લખી નાખ્યું છે. શ્વસન પ્રક્રિયાનું છતાંય લખી નાખીએ. C6H12O6 plus 6O2 will give 6CO2 plus 6H2O plus ઉષ્મા ઉર્જા. વ્યાખ્યા આપો. વિઘટન એક જ પ્રક્રિયકમાંથી વધુ સરળ નિપજમાં રૂપાંતર થવાની ક્રિયાને વિઘટનની ક્રિયા કહે. આમાં તમારે હાજરી મેન્શન કરવી હોય તમે કરી શકો. ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુતની હાજરીમાં એવું તમારે વચ્ચે લખવું હોય લખી શકો. એનાથી આગળ શ્વેતશ્યામ ફોટોગ્રાફીમાં થતી પ્રક્રિયા AgCl અને AgBr બંનેને સૂર્યપ્રકાશ આપો એટલે Ag અને Cl, Ag અને Br. બરાબર. ચાલો, વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા ઉષ્મા કયા સ્વરૂપે જરૂરી છે? પ્રકાશ, વિદ્યુત અને ઉષ્મા. અહીંયા ઉષ્મા ન આવે, ખરેખર ઉર્જા આવે. ઉર્જા કયા સ્વરૂપે જરૂરી છે? 3 સ્વરૂપ કીધા: પ્રકાશ, વિદ્યુત અને ઉષ્મા સ્વરૂપે ઉર્જા જરૂરી છે. કેલ્શિયમ ઓક્સાઇડ નો એક ઉપયોગ જણાવો. આપણે 2 ઉપયોગ જણાવી દઈ. સિમેન્ટની બનાવટમાં દિવાલ તોડવા માટે કેલ્શિયમ ઓક્સાઇડ નું દ્રાવણ બનાવીને દિવાલ તોડવા. કેલ્શિયમ ઓક્સાઇડ નો બીજો ઉપયોગ સિમેન્ટની બનાવટ. વ્યાખ્યા આપો. અવક્ષેપન જે પ્રક્રિયાને અંતે પાત્રમાં તળિયે અદ્રાવ્ય ક્ષાર જમા થતો હોય તે પ્રક્રિયાને અવક્ષેપનની ક્રિયા કહે. દ્વિવિસ્થાપન બંને સંયોજન પોતપોતાના આયનોની અદલા બદલી કરે અને નવા સંયોજનનું નિર્માણ કરે તો તે પ્રક્રિયાને દ્વિવિસ્થાપનની ક્રિયા કહે છે. રેડોક્સ પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક જ પ્રક્રિયામાં થતી હોય તો ત્યારે તેને રેડોક્સ કહે છે. ક્ષારણ ક્ષારણની અંદર શું આવશે? કોઈ પણ ધાતુ ભેજ અને ઓક્સિજનની હાજરીમાં ધાતુના ઓક્સાઇડનું પડ બનાવે. ખ્યાલ આવ્યો? ધાતુ પર ધાતુના ઓક્સાઇડનું પડ બનાવે તે ઘટનાને ક્ષારણ કહે છે. રેડી? એનાથી આગળ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન, હાઇડ્રોજન ઉમેરાય ઓક્સિજન દૂર થાય તો રિડક્શન. એનાથી આગળ ZnO plus C will give Zn plus CO માં ખાલી જગ્યાનું રિડક્શન થાય છે. તો ZnO માંથી Zn તો રિડક્શન થયું. રેડી? ચાલો, ZnO નું વનસ્પતિ તેલમાંથી ઘી બનાવવા ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. કોણ આવશે? નિકલ. આ ચેપ્ટર નંબર 4 નો પ્રશ્ન છે. બરાબર. એનાથી આગળ બટેકાની ચિપ્સ ના પેકિંગમાં નાઇટ્રોજન વાયુ. નીચે આપેલ સમીકરણ સાચું બને તે રીતે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. શું આવશે? બીજું આવશે. સોરી, C6H12O6 આ નહીં આવે. ઓકે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ જે ઉપર યુ એ જ છે. અહીંયા આપણા ચેપ્ટર 1 ના બધા ઓબ્જેક્ટિવ પૂરા થયા.